ના કરી જ નાખો, હું તમારે વાટ જોઉં, તમે થાય પછી આવે. હે પાછી બંધ, હા બારી બંધ કરી નાખો ને ભાઈ પાછળ. ભાઈ હા બારી બંધ કરી નાખો ભાઈ. કોણ છે? ઉદ્યોગ દેખાય કયો અવાજ સારો આવવો જોઈએ. ઓકે ચાલો 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 ગુજરાતી ભૂગોળમાં ચાલો, બીજે ક્યાંય નહીં. ઓકે ચાલો. ગુડ મોર્નિંગ, નમસ્કાર. અવાજ બરાબર છે ને? એકદમ ફર્સ્ટ ક્લાસ. ઓકે ચાલો. ગુજરાતની ભૂગોળમાં તમારા સૌનું હાર્દિક સ્વાગત છે. અને ગુજરાતની ભૂગોળની અંદર 180 ની સ્પીડે ચાલશે આજે. આજે 180 ની સ્પીડે જશે ગાડી. કારણ ગુજરાત છે. ગુજરાત છે. શું છે? ગુજરાત છે. અને ગુજરાતની અંદર મિત્રો જિલ્લા પૂરા થઈ ગયા છે. અને આજે જે ભણાવવાના છે 80%, 80% કેટલા ટકા? 80% એવું છે કે જિલ્લામાં આવી ગયું છે. 2-3 મિત્રો નવા છે, એને તકલીફ થોડીક રહેશે. તકલીફ તો લે રહેવો ને. પણ કેવું છે જો, હવે સ્વાભાવિક છે જે નવા છોકરા હોય અને વિચારો કે તમારે 8 મહિનાની બેચ હોય 9માંની, અને 7 મહિના થઈ ગયા, છેલ્લા 1.5 મહિનો બાકી હોય અને તમે આવો તો એ ખબર જ ના પડે હું ચાલે આ બધા. પણ તોય તે તમે હિંમત રાખીને બેઠા છો ને એ જ મોટી વાત છે. બાકી અમારા ઘણા બધા મિત્રો હતા થાકીને બંધ કરી નાખ્યું. હવે હું કે રોજ રોજ કે બંધ કરી નાખ્યું, થાકી ગયા. જો તો કઈ વાંધો નહીં. તો નવા મિત્રો છે એમને ભગવાન હિંમત આપે. ઓકે. અને જૂના મિત્રો છે એ લોકો યાદ રાખીને કોશિશ કરે. એ સાથે આજનું લેક્ચર ચાલુ કરીએ આપણે. આજે આપણે ગુજરાતની ભૂગોળમાં ભણવાના છે શું ખબર? ખેતી. જમીન પતી ગઈ એટલે જમીન ભણાઈ દીધી. ગુજરાતમાં ખબર છેલ્લે શું ભણ્યા? જમીન ભણી લીધું. પછી આપણે ચોમાસામાં જતા રહેલા, ભારતમાં જતા રહેલા. જો જમીન પતી ગઈ તો આજે જમીન પર લે કલર બદલાઈ ગયો, વિચાર કલર કરે. હા ઓકે. તો જમીનની વાત કરીએ આપણે તો આજે જમીન ઉપર, હા જમીન ઉપર, તો જમીન ઉપર આપણે ખેતી કરવાની છે. તો આજે ટોપિક છે ખેતી. એટલે આજે તમારા અલગ અલગ પાક આવશે. જો ધાન્ય પાક છે, રોકડિયા પાક છે, કયા જિલ્લો એના માટે ફેમસ છે. તો સ્વાભાવિક છે ખેતીમાં જિલ્લો આવશે. તો જિલ્લા તમારા પતી ગયા છે. તો કયો જિલ્લો આમાં આગળ છે, કયો જિલ્લો આના માટે આગળ છે, એ જ બધું આવશે. મતલબ કેવું છે કે ઘણું ચાલશે, રિવિઝન જેવું છે. આજનો લેક્ચર રિવિઝન જેવું લાગશે. કાઉન્સમાં જો જિલ્લા ભણ્યા હોય તો, અને મોઢે હોય તો. બાકી મોઢે ના હોય તમને નવું જ લાગશે. અને જિલ્લામાં તો બધી માહિતી કઈ વાંધો. જમીનની વાત કરીએ ચાલો. પાક. તો પાકની વાત કરીએ આપણે તો સૌથી પહેલા જોઈએ આપણે આખા ગુજરાતની અંદર. જો પહેલા પેજ નંબર કાઢી નાખજો, તમારે જે પેજ હોય કાઢજો. કયું પેજ છે જોઈ લો. ગુજરાતની ખેતી પેજ નંબર 45. પેજ નંબર 45માં ગુજરાતની ખેતી એવો શબ્દ કાઢો. ઓકે. અને ત્યાંથી આપણે ચાલુ કરીએ. જો તો સૌથી વધારે ગુજરાતમાં ખેતી લાયક જમીન. ઓકે ઓકે. સૌથી વધારે ખેતી લાયક તમે જમીન જોવા જાઓ તો ખેતી લાયક જમીન તમને જોવા મળશે ક્યાં? બનાસકાંઠામાં. પ્રશ્ન ચાલુ થઈ ગયા, પ્રશ્નો ચાલુ થઈ ગયા. સૌથી વધારે ખેતી લાયક જગ્યા તમને જોવા મળતું હોય તો ક્યાં મળશે? બનાસકાંઠા. અને સૌથી ઓછી બધાને ખબર હોય કચ્છ. સૌથી ઓછી જો ખેતી લાયક જગ્યા હોય તો કચ્છ. કેમ? કચ્છમાં રણ જ છે નકરું. બેઝિક સવાલ છે. જો કચ્છમાં સૌથી ઓછી ખેતી અને વધારે ખેતી લાયક જગ્યા તમને ક્યાં જોવા મળશે? બનાસકાંઠામાં. એટલે બનાસકાંઠામાં સૌથી વધારે તમને શું કહેવાય? ખેતીવાડી જોવા મળશે. એટલે ખેતર અથવા જમીનનો એરિયા છે જેમાં શું કહેવાય કે વધારે ખેતી લાયક જોવા મળે? બનાસકાંઠા. ઓછુંમાં શું તમારે આવશે? કચ્છ. કેમ? રણ છે એટલા માટે. બીજી વસ્તુ, બીજી વાત કરીએ આપણે તો જમીનની વાત. જમીન તો આપણે પતી જ ગઈ છે, પણ ખેતીની વાત કરીએ તો ખાસ ગુજરાતની અંદર જમીન છે એની અંદર જે કેમ હટતું નહીં, જમીનની વાત કરીએ આપણે. જો અલ્લા ખાસ નહીં, અલા ક્યાંય જાડ્યું નહીં આવે ક્યાં જો. તો વાત કરીએ આપણે ગુજરાતની જમીનની વાત કરીએ તો ખાસ તો જમીનની અંદર જે ખનિજ તત્વો છે એના આધારે ખબર પડે કે કયો પાક લેવો જોઈએ. મેન આપણા જમીનની અંદર મેન જે મિનરલ્સ છે ને, એ જે ખાતરમાં જે તત્વો આવે છે 3 તત્વો ગોખી જ નાખવાનું. એનપીકે, એનપીકે, એનપીકે પીતો નથી ના, એનપીકે. ઓકે ગોખી નાખજો. અને એનપીકે ની અંદર એન ને શું કહેવાય? નાઇટ્રોજન. લગભગ રવિવારે ઇકોનોમિક્સમાં ભણાવ્યું હતું. ખાતર કલાક ખાતર ચાલ્યું હતું ઇકોનોમિક્સમાં, એવું બધું આવે. ચાલો વાંધો નહીં. તો નાઇટ્રોજન આપણે એન કહેવાય. ઓકે ચલો. પી છે ને કેવા છે? ફોસ્ફરસ. પોટેશિયમ ના કહેવાય. પોટેશિયમ માટે કે આવે એનપીકે ખાતર. જો તો સ્વાભાવિક છે ગુજરાતની જમીનમાં ની અંદર બધે નાઇટ્રોજન ઓછું હોય તો કઈ વાંધો. તો ગુજરાતમાં શું કહે છે? અલગ અલગ એરિયા વાઇઝ ચક્રીય ખેતી, મતલબ ફેરબદલી તરીકે અલગ અલગ પાક છે, અલગ અલગ પાકનો ઉપયોગ કરે છે. એક્ઝામ્પલ સૌરાષ્ટ્રમાં તમે જાઓ, સૌરાષ્ટ્રમાં જાઓ, દક્ષિણ ગુજરાતમાં જાઓ,
કે ભાઈ તમે મધ્ય ગુજરાતમાં જાઓ તો ફેર બદલી તરીકે અલગ અલગ પાક લે છે. સપોઝ ધારો કે ગુજરાતમાં આપણે કપાસની વાત કરીએ તો કપાસ માટે બેસ્ટ છે કયો વિસ્તાર? સૌરાષ્ટ્ર એટલે સુરનગર વાળો. એટલે વધારે વાવેતર તમને કપાસનું અહીંયા થાય છે. તો કપાસની ખેતી થાય ને ભાઈ સૌરાષ્ટ્રમાં નિયમ છે ફેર બદલી તરીકે પછી અહીંયા જે ખેતી કરવામાં આવે છે એ ખેતી છે ને ભાઈ તો મગફળી. મગફળી ખેતીની વાત છે, કાનમ નહીં, ખેતીની વાત ચાલે, ખેતીની વાત છે. ઓકે, કપાસનું વાવેતર થઈ ગયા પછી સૌરાષ્ટ્રમાં મગફળી વવાય છે. મગફળી તમારે આવશે કઠોર જેવું કહી શકાય, અને મગફળી છે સિંગ કહેવાય, અને સિંગ છે સ્વાભાવિક છે. તો એના જે મતલબમાં મૂળ છે એમાં બેક્ટેરિયા આવશે. કયા બેક્ટેરિયા છે? વેરી ગુડ, રાઇઝોબિયમ બેક્ટેરિયા છે હવામાંથી શું કહેવાય નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે. ક્લિયર કટ? ઓકે, તો રાઇઝોબિયમ બેક્ટેરિયા આપણે સાયન્સમાં ભણી ગયા હતા. મતલબ સાફ છે. મારો કહેવાનો મતલબ શું છે કે સૌરાષ્ટ્રની અંદર ફેરબદલી તરીકે કપાસના ફેરબદલી તરીકે શેનો વપરાશ કરે છે? મગફળી. ઓકે, દક્ષિણમાં આવી જાય આપણે. સાઉથ ગુજરાતમાં તમે જોવા જાઓ તો અહીંયા જે ખેતી થાય મોસ્ટ ઓફ જો શેરડીની ખેતી સારી થાય, કપાસની પણ થાય છે. તો અહીંયા જોજો કપાસની ખેતી થયા પછી નાઇટ્રોજન જમીનમાં જળવાય એના માટે અહીંયા જે ખેતી થાય છે, અને એ ખેતી તમારે ક્યાં આવશે? જુવાર. અત્યારે ફૂલ સિઝન આવશે હમણાં સુરતમાં, ખાસ પોંક, સુરતી પોંક છે ને, પોંક વડા કે પોંક, એ પોંક આમાંથી બને. શેમાંથી? જુવારમાંથી. જુવાર બનાવે છે પોંક. પેલો પોંક નહીં, ભાલ વિસ્તારનો પોંક એટલે અલગ આવે, એ પાછો ઘઉંમાંથી બને, એ અલગ પોંક આવે. એ સુરતી પોંક છે, એરિયા વાઇઝ બદલાય. પોંક તમે ઘણી જગ્યાએ બોર્ડ વાંચ્યા છે, સુરતી પોંક, પોંક વડા. હા, હું લસણ નહીં આવે. આ સેવ 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 જો પોંક ને જો, તો પોંકની વાત કરીએ આપણે તો આજે સુરતી પોંકની વાત કરીએ તો નામ જુવાર. તો જુવાર છે એ જોજો અહીંયા ફેર બદલી તરીકે લે છે. મતલબ કહેવાનો મતલબ શું ખબર? કે દક્ષિણ ગુજરાતની અંદર કપાસની ખેતી કર્યા પછી અહીંયા મતલબમાં જુવારની ખેતી કરવામાં આવે છે. કારણ કે ત્યાં નાઇટ્રોજન સારું રહે, એટલે નાઇટ્રોજનની જાળવણી રહે એટલે માટે અહીંયા જુવારની ખેતી થાય છે. સૌરાષ્ટ્રમાં કપાસની ખેતી પછી મગફળીની ખેતી કરશે. ઓકે, ઉત્તર ગુજરાતમાં કપાસ થતો જ નહીં, ઉત્તર ગુજરાતમાં વસ્તુ અલગ છે. અને મધ્ય ગુજરાતમાં એવું કહેવાય ખેડામાં ક્યાંક મતલબમાં શું કહેવાય તમાકુનો પાક થઈ જાય, ભાઈ ક્યાંક સૂર્યમુખી છે એની ખેતી કરવામાં આવે છે. શા માટે? નાઇટ્રોજન જળવાય એટલા માટે. દેશી ભાષા મારી વાત સમજો. આ બધું કહેવાનું તાત્પર્ય ગુજરાતની જમીનમાં નાઇટ્રોજન નથી, એના માટે ખેડૂતો શું કરે છે કે અમુક ફેરબદલી તરીકે પાક તરીકે આનો ઉપયોગ કરે. અહીંયા શું આવે છે? મગફળી. ક્યાં? સૌરાષ્ટ્ર. માંડવી કહેવાય ને મગફળી, સિંગ. જુનાગઢ ફર્સ્ટ, આખા ઇન્ડિયામાં ફર્સ્ટ નંબર કયું છે? જુનાગઢ છે. ક્લિયર? ચાલો અહીંયા જો, તો અહીંયા તમારું શું આવે છે? નામ છે જુવાર. જુવાર ફર્સ્ટ નંબર છે લગભગ. સુરત યાદ છે જિલ્લો ભણાય તો ઉત્પાદનમાં સુરત ફર્સ્ટ નંબરે છે. ઓકે, અને મધ્ય ગુજરાતમાં થોડુંક એમ કે સૂર્યમુખીના તમને થોડુંક જોવા મળે, ખેતી વાત અલગ છે. ઓકે, એટલે કહેવાનો મતલબ એવો છે બહાર ગુજરાતની અંદર ખેતીના ફેરબદલી તરીકે અહીંયા તમને લેવામાં આવે છે મગફળી, અહીંયા તમને લેવામાં આવે છે જુવાર, અને મધ્ય ગુજરાતમાં ક્યાંક સૂર્યમુખીની ખેતી કરે છે જેથી જમીનમાં શું કહેવાય નાઇટ્રોજન જળવાય રહે, બીજું કશું જ છે નહીં. ઓકે, ગુજરાતની અંદર તમે જોવા જાવ અલગ અલગ પાક છે, રોકડિયા પાક, ધાન્ય પાક છે, અલગ અલગ પાક છે. તો સૌથી પહેલા આપણે રોકડિયા પાક જોતા પહેલા સંસ્થા યાદ કરો. હવે કોઈ પણ ખેતીવાડી છે એમાં કેવી જાત વાપરવી, સંકરણ કરેલી બીજ વાપરવું, શું કરવું? તો 4 સંસ્થા છે, 4 આવી છે યુનિવર્સિટી, અને 4 યુનિવર્સિટી બધાને આવડે છે. યાદ કરો, ગુજરાતની અંદર 4 કૃષિ યુનિવર્સિટી આવેલી છે, એગ્રીકલ્ચર યુનિવર્સિટી, વિચારો. અને 4 તમારે આવી ગઈ છે. ઓકે, સ્થાપના ખબર છે, બધું ખબર છે. ઓકે, તો ચાલુ કરીએ આપણે. સૌથી પહેલા લઈએ આપણે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી. કયા જિલ્લામાં? બનાસકાંઠા. કયા જિલ્લામાં છે? બનાસકાંઠા. અને કઈ સાલમાં? યાદ છે ને, બધું ભણાવ્યું હતું. તો જો જિલ્લામાં આવી ગયું છે. બીજું તમે જુનાગઢ. જો જુનાગઢ અને દાંતીવાડા છે ને બંને અહીંયા જ છે. એટલે સાલ કઈ છે? 72. સાલ 72 આ જુનાગઢમાં હોય. હવે એવું પ્રશ્ન પૂછાય, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? અઘરો સવાલ. જુનાગઢમાં, હા, જમીન પર. વાહ ભાઈ વાહ, અમને હવાલે ચલો ગિરનાર પર. તો સ્વાભાવિક છે આ જુનાગઢમાં આ તકલીફ કરાવે, પણ જો કે તમને આવડે છે. દાંતીવાડા તાલુકો મોઢે કરાયો છે, દાંતીવાડા ડેમ મોઢે કરાયો છે, વગેરે વગેરે વગેરે. જો તો અહીંયા છે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી તમારે આવે છે. તો જિલ્લો કયો છે? બનાસકાંઠા. અહીંયા છે જુનાગઢ. અચ્છા, પછી યાદ કરો નવસારી. ઓકે, અને કયું છે? આણંદ. સાલ 2004. જોઈ નથી બોલતા ને? ઓકે, જોઈને ના બોલતા. ઓકે, 2004. 4માં તમારે 2 છે. ઓકે, એક છે નવસારી, એક છે આણંદ. આમાં સારું છે ત્રણેયમાં જિલ્લા જ છે. અમે જિલ્લો નથી તાલુકો આપેલો છે, જોઈ લીધું. કે આનું નામ શું ખબર?
કોઈને આવડતું જ કહો મને. દાંતીવાડા સરદાર પટેલ યાદ રાખજો. તમને આ નહીં મૂકે, આવો મૂકશે. હા, સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? અને બધા લખશે આણંદ. કેમ? વલ્લભભાઈ પટેલ આણંદના હતા એ કે. કેમ? અહીંયા સરદાર પટેલ આવી યુનિવર્સિટી એસપી. આને કહેવાય ટ્વિસ્ટ કરવું. તાકાત છે ઓપ્શનમાં, તમને ફેરવી નાખે, મગજ તમારું ફેરવી નાખે. ઓકે, અહીંયા જોજો, સરદાર પટેલ યુનિવર્સિટી છે આણંદમાં. વલ્લભભાઈનું વતન આણંદ, કરમસદ, નડિયાદ. કરમસદ એટલે બધું આણંદમાં લાગે, નડિયાદમાં લાગે, પણ કરમસદ તમારો આણંદમાં લાગશે. એટલે આણંદમાં છે ને જે કોલેજ છે, બધી યુનિવર્સિટી લાગે છે, એને કહેવાય એસપી. એસપી એટલે સરદાર પટેલ. અને અહીંયા છે ને એ તે સરદાર પટેલ જ છે, પણ કૃષિ યુનિવર્સિટી. જો શબ્દ સમજો, અહીંયા આવશે એગ્રીકલ્ચર. એટલે ગુજરાતમાં 4 જિલ્લામાં 4 જગ્યાએ તમને એગ્રીકલ્ચર યુનિવર્સિટી આવેલી છે. અને આમાંય તમારું જો ભરતી થવું હોય, નોકરી થવું હોય, નોકરી કરી શકો. વૈજ્ઞાનિક તરીકે નહીં, સ્ટાફ તરીકે. 2-3 છોકરા આપણા છે, લાગ્યા છે, નોકરી કરે છે. કેમાં? જો હવે એની ભરતી પડે, જો અલગ અલગ કોલેજો યુનિવર્સિટી છે, એમાં તે સ્ટાફ તો જોઈએ ને. મતલબ ક્લર્કની ભરતી હોય, સિનિયર ક્લાર્ક હોય, હેડ ક્લર્ક. એડમિનિસ્ટ્રેટમાં તો ક્લાર્ક જ એ જ હોય, એમાં વૈજ્ઞાનિક ના બે. વૈજ્ઞાનિક બેહાર દો અકાઉન્ટમાં, તો કે શું ના ખબર પડે, વિચારો. અને અકાઉન્ટ વડે જો તમને કંઈક મતલબ સંકલન કરવાની કે નવું શોધ કરવાની કે, તો એ બારી મૂકે, છોડ. એટલે વસ્તુ કેવી છે, અહીંયા તે ભરતી પડતી, જો ક્યારે ક્યારે કઈ ભરતી પડે, શું કહેવાય કે નક્કી નહીં, પણ ભરતી પડે. ઓછી ભરતી પડે, પણ ફેબ્રુઆરીની અંદર તમને ભરતીઓનો દોર ઘણો બધો દેખાશે. ફેબ્રુઆરીમાં દોર દેખાશે, કારણ કે આ તો પતવા દે, આ તો વાત છે. ખાલી ભવિષ્ય કહું છું, ભવિષ્ય કહું છું. આમાં ના મેળ આવે તો એમાં એવું ના બોલાય. પણ જે નવા મિત્રો જો, એવું કહેવાય છે 4500 છે ને, 4500 લગભગ છે ને પાછા CC1 ને CC2. આપણે કહેવાય ને, હમણાં તમે CC1 ગયું, CC2 નું હમણાં જે જાન્યુઆરી મેઇન્સ છે, એટલે બિન સચિવાલય, હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, એની ભરતી આવવાની છે. 15,000 પોલીસ તો કે જ છે, 12,000 પોલીસ કોન્સ્ટેબલ, PSI, એ તો માર્કેટમાં આવે છે, પાછી આવવાની છે, એ કહે છે. વિચારો, એટલે બે ભરતી કેવી તમારે સામે દેખાય છે. એટલે કેવું કે નેક્સ્ટ જે લોકો નવા છે, આપણે તો આમાં લાગી જવાનું છે, આ વખતે લાગી જવાનું. હે નવી બેસ ચાલુ કર્યું કહું, ખાલી હું તમને કહું છું કે કહેવાનો મતલબ તમારી મહેનત નિષ્ફળ નહીં જાય. મહેનત નિષ્ફળ નહીં જાય. હું તમને કહેવાય હતા ક્યાં, ભરતીમાં હતા, ભરતીમાં. જો એટલે હું અહીંયાથી પહોંચી ગયો ત્યાં. જો આમાંય ઘણી વાર ભરતી પડે. કૃષિ યુનિવર્સિટીમાં ક્લર્કની ભરતી પડે, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, એમાં હોય. એટલે નોકરી ગવર્મેન્ટ ગમે તે મળે હોય. ચાલો છોડો, પાછા આવી જાય. આપણે ક્યાં હતા? દાંતીવાડા, પછી જુનાગઢ, પછી નવસારી, પછી આણંદ. હવે તમને સવાલ કેવો પૂછાય ખબર? નીચે ગુજરાતમાં નીચેનામાંથી કયા શહેરની અંદર, કયા શહેરની અંદર શું કહેવાય કે ત્યાં કૃષિ યુનિવર્સિટી આવેલી નથી? આવો સવાલ પૂછી નાખે. વિચારો, ઓપ્શન આપી દે: આણંદ, નવસારી, જુનાગઢ ને સુરત. અને સુરતમાં હોય તે VNSU છે. ઓકે, યાદ રાખજો કે કૃષિ શબ્દ, કૃષિ શબ્દ શું આવે છે? કૃષિ યુનિવર્સિટી. એટલે શબ્દ પકડજો. બાકી સાઉથ ગુજરાતમાં છે ને મેન સુરત, વીર નર્મદ સાઉથ ગુજરાત, ક્યાંય નવસારી આખું લઈ લો, બધે તમે VNSU લાગે, પણ એ કૃષિ નથી. એ સૌથી વધારે કેટી આપે. હા, યાદ રાખજો, 80% 12માં હોય છોકરા બિચારા, અને પરીક્ષા આપવા જાય 2-2માં કેટી આવે, રડે રીતસરના. સાહેબ કેવા રડે, વિચારો કે કેટી આપે. એટલે તમને પ્રશ્ન પૂછ્યા ને, વિશ્વની સૌથી વધારે કેટી આપનારી યુનિવર્સિટી કઈ? VNSU. અમુક વાર તો વિચારું છું એ લોકો શું સાબિત કરવા માંગે છે. એ અમુક શું સાબિત કરે એ ખબર નથી પડતી. એ લોકો એવું માનો, એવું કહે છે કે ભારતની ઓક્સફર્ડ અમે, ભારતની કેમ્બ્રિજ અમે. પણ ખબર નથી, ગેટ પર કલર કરાવો પહેલા. ઓકે, જો એટલે ચાલો પાછા મુદ્દામાં રહી જાય. એટલે આ 4 યુનિવર્સિટી તમારી પૂરી. ચાલો પાછા આવી. ઓકે 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 ચાલો હવે આપણે પાક પર આવી જજો. હવે પહેલો જે પાક છે, નામ છે રોકડિયા પાક. રોકડિયા પાક લઈએ, પછી ધાન્ય પાક લઈએ, પછી શાકભાજી લઈએ, પછી મતલબમાં ફ્રૂટ લઈએ. એટલે આજનો લેક્ચર છે ને શાકભાજી, પાક, ખેતીવાડીનો છે. ચલો ખાવા પીવાનું છે બધું. જો રોકડી જ કરવાની. ચાલો પહેલો રોકડિયા પાક જોઈએ આપણે. જો રોકડિયા પાકમાં પહેલો સૌથી પહેલા આવે છે કપાસ. રોકડિયા પાક કોને કહેવાય અને ધાન્ય પાક કોને કહેવાય? જે ખાઈ શકાય એને ધાન્ય પાક કહેવાય. કપાસ ખવાય? દીવા રૂ લઈને દીવા કરવાના, વાંધો નહીં. એટલે ખાવું ના કે વિચારો, ભગત બેઠા અમુક બધા. એટલે ભુવાને પહેલા યાદ આવે. જો યાદ રાખજો, કપાસ, કપાસ, કોટન. હા ભાઈ, કપાસિયા તેલ. હા, કપાસિયા તેલ આવે, બરાબર. પછી મતલબ કોટન લઈ લઈએ આપણે, સુતરો કાપડ. તમે જો હવે તમે વિચારો, બસ બસ ભાઈ, કારીગરો બધા બેઠા જ છે. ચલો એ જો હવે સાંભળજો. હવે તમે જોજો, હવે આના પર જીઓગ્રાફી ટકેલું જોજો. હવે તમને ખબર છે, આખા ભારતમાં જો, આખા ભારતની અંદર તમે જોજો, અમદાવાદનો પ્રશ્ન ઘણીવાર પૂછે કે ભાઈ ભારતનું માન્ચેસ્ટર કહેવાય. કનેક્શન તમે જો, કનેક્શન. કારણ કે એગ્રીકલ્ચર છે ને, એ ઘણા બધા ઉદ્યોગો છે, એને શું કહેવાય કે રો મટીરિયલ પ્રોવાઈડ કરે.
તમારો જે કાચો માલ છે, રો મટીરિયલ છે, એ પ્રોવાઈડ કરે કોણ? તમારો આવે છે જમ્મુ કાશ્મીરથી આવ્યો છે. ઓકે, ના બરફ પડ્યો તો કપાસ કોટન. જો હવે આપણને ખબર છે અમદાવાદ છે, એમાં ઘણી બધી સુતરાઉ કાપડની મિલો આવી છે. કેમ સક્સેસ ગયું? બીજું મુંબઈ છે, એ મુંબઈને સુતરાઉ કાપડની કેપિટલ કહેવાય. કેમ? કારણ તમે જો આખા ઇન્ડિયામાં સૌથી વધારે કપાસનું વાવેતર છે, એમાં ફર્સ્ટ નંબર કોણ છે? મહારાષ્ટ્ર. વાવેતર, પોઈન્ટ ટુ બી નોટેડ, વાવેતર. પણ પ્રોડક્શન કે ઉત્પાદન કે ગરવી ગુજરાત આગળ છે ભાઈ. ગુજરાત ગુજરાત જય જય કર્યું ગુજરાત. કોને કીધું? બરોબર બરોબર, જય જય કર્યું ગુજરાત. આવું કોને કીધેલું? વેર નર્મદ. ખબર છે ને આવું? વાહ, નર્મદ સાહેબ. ચાલો જય જય કર્યું ગુજરાત. તો યાદ રાખજો, ગુજરાત છે ટીક કરી નાખો. હું વંચાવાનો નથી, આજે વાંચવાનો ટાઈમ મળવાનો જ નથી. નોન સ્ટોપ 2 કલાક ને 15 મિનિટ લેક્ચર લાંબો ચાલવાનો છે, અને લગભગ ટાર્ગેટ છે 30-40 પેજ પતાવી દઈએ આપણે. ઓકે, તો ટાર્ગેટ સાથે આવેલા છે, એટલે તમે શું કહેવાય કે તૈયાર રાખજો. ઓકે, પાછા આવી ગયા. હું થયું કાલથી રજા ક્યાંથી હોય ભાઈ? હજી ઘણું બધું બાકી છે ભાઈ. હજી 3 મહિના 2 મહિના ચાલે એટલું બધું બાકી છે ભાઈ. ચલો એ જો. હા ઓકે, પાછા પાછા. બસ બસ, ક્યાં હતા? હા, આખા ગુજરાતમાં જો સોરી ઇન્ડિયામાં સૌથી વધારે કપાસનું ઉત્પાદનમાં ફર્સ્ટ સ્ટેટ કયું છે? ગુજરાત. તમારે શું કરવાનું? કપાસ છે બાજુમાં લખી જ નાખવાનું. શું ખબર? કે પહેલું રાજ્ય છે ઉત્પાદનની અંદર. તો વાવેતર વધારે ક્યાં થઈ? મહારાષ્ટ્ર. ઘણા એવું થાય, અરે જબરું કહેવાય, વાવે આ લોકો મહારાષ્ટ્ર વાળા, ઉત્પાદન કરે ગુજરાત વાળા, આવું કેવું? તો આ તો તમને વર્ષોથી ખબર છે. તમે વિચારો, આપણે ઘઉંમાં ભણ્યા, વર્ષોથી આપણે મોઢે કરાવીએ છીએ. શું ખબર? આખા ગુજરાતમાં ઘઉંમાં કીધેલું, આખા ગુજરાતમાં સૌથી વધારે વાવેતર કયા જિલ્લામાં થાય? કયા જિલ્લામાં? મહેસાણા. યાદ છે? ઉત્પાદન ક્યાં થાય? એટલે મતલબમાં જનરલી જ્યાં વાવેતર થાય ત્યાં જ ઉત્પાદન થાય. બેઝિક સવાલ છે. જ્યાં વાવેતર થાય ત્યાં ઉત્પાદન થાય. પણ ઘણીવાર કેવું હોય કે અમુક જગ્યાએ વાવેતર ઓછું થાય પણ ઉત્પાદન વધારે થતું હોય. કેમ? એની આબોહવા, એની ક્લાઇમેટ, એની જમીન, પાણીની વ્યવસ્થા. અને ભાલ વિસ્તાર અમદાવાદમાં ઘઉં માટે ફેમસ છે. એટલે વસ્તુ કેવી ખબર? એવું માની લેવાનું કે જ્યાં વાવેતર થાય ત્યાં ઉત્પાદન થાય. ના, એવું નથી. વાવેતરની વાત કરો તો સૌથી વધારે વાવેતર તમે જોવા જો તો મહેસાણામાં થાય છે. ઉત્પાદન તમારે ક્યાં? અમદાવાદમાં થાય છે. એના જેમ એવું જ છે. જો તો અહીંયા સૌરાષ્ટ્રનો વિસ્તાર છે આપણો, સુરનગર તમે જુઓ, કાનો વિસ્તાર તમે જુઓ, તો એ ગુજરાતમાં સારો છે. એટલે કપાસનું સારું વાવેતર ઉત્પાદન થાય. જો એટલે વાવેતર પૂછાય તો કયું રાજ્ય પહેલું? મહારાષ્ટ્ર. અને ઉત્પાદન પૂછાય તો કયું આવશે? ગુજરાત. ક્લિયર કટ. ગુજરાત ફર્સ્ટ નંબરે છે ઉત્પાદનમાં. કોના ઉત્પાદનમાં? કપાસ. એટલે આખા ભારતમાં ફર્સ્ટ. એટલે તમે જો અમદાવાદમાં સુતરાઉ કાપડની ઘણી મિલો હતી. અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર કેમ કહેવાય? સીધું લોજિક છે. ઉત્પાદન થવાનું કપાસ, તો સ્વાભાવિક છે ત્યાં મતલબમાં કાપડની મિલો આવવાની છે. મહારાષ્ટ્રમાં તમે જો સારું વાવેતર છે તો મુંબઈમાં, એટલે જો અમદાવાદ અને મુંબઈ સુતરાઉ કાપડ માટે ધમધમતા હતા. એનું હજી ધમધમે છે, કાપડ માટે ફેમસ જ છે. તો એવું એનું કારણ છે ક્યાંક ને ક્યાંક શું કહેવાય, કપાસ આપણે રો મટીરિયલ મળે એના માટે. બીજી વસ્તુ, કપાસની ઘણી બધી જાત આવે છે, પરીક્ષા પૂછી નાખે. તો એક બહુ ફેમસ છે ને, સંકરણ કરેલી જાત છે, જેને આપણે કહેવાય છે બીટી કપાસ, જે અંદર નથી. તે કામ કરો છે એટલે એનું ફૂલ ફોર્મ નથી, એમ એટલે ફૂલ ફોર્મ લખવાનું. ઓકે, બીટી કપાસ. બીટી કપાસ એક સંકરણ કરેલું છે, હાઇબ્રિડ છે કે ને, હાઈ ઇલ્ડ વેરાયટી સંકરણ કરીને બનાવ્યું હોય. તો બીટી કપાસનું ફૂલ ફોર્મ લખી નાખો. બીટી કપાસ, બેસિલસ બેસિલસ થ્રોન્ટાઇટિસ. થ્રોન્ટાઇટિસ. જોજો, બેસિલસ થ્રોન્ટાઇટિસ એ નામ છે બીટી કપાસનું. અને બહુ જ માર્કેટમાં છે. જો જે ખેડૂત છે ને ખબર છે, વિચારો, જે ખેતી કરે કપાસ, તો કપાસમાં છે ને ભાઈ બીટી કપાસ ચાલે અત્યારે, બહુ ચાલે. બીટી કપાસ સારામાં સારું કે ઉત્પાદન કરે બેસિલસ થ્રોન્ટાઇટિસ છે, એનું ઉત્પાદન સારામાં સારું. યાદ રાખજો, કપાસ માટે ફેમસ છે. ચાલો, કપાસની બીજી પણ જાત છે. ગુજરાત છે, પછી મતલબ તમે જોવા જો દિગ્વિજય, દિગ્વિજય પાટીલ નથી. ઓકે, અહીં જોજો. પછી તમારે જો કઈ કઈ જાત આવે, જો અહીંયા જોજો. ઓકે, કઈ કઈ? એકતા દેવરાજ જોજો. એક આવે છે દેવરાજ ઇન્દ્ર, કહા પે હો? ખુરશી ઉપર. એવું નહીં, દેવરાજ. શું નામ છે? દેવરાજ. બીજો આવે છે દિગ્વિજય પાટેલ. ઓકે, ના ખાલી દિગ્વિજય રાખો. ઓકે, હા ઓકે. પછી આવે તમારે આવે છે પહેલે આપણે ગુજરાત. ગુજરાત નામ જ છે, ગુજરાત છે ને, ગુજરાત ફર્સ્ટ. ઓકે, નામ છે ને ભાઈ, જુઓ. હા, વાગડ. હા, એક આવે એને કહેવાય છે વાગડ પણ જાત છે. એક દેવરાજ, અને હજી એક કઈ જાત છે? શંકર. અચ્છા, શંકર. અચ્છા,
ચાર ને યાદ રાખો, શંકર યાદ રાખો ને, ચારમાં ભૂલી જાવ તમે. ઓકે, શંકર યાદ રાખો. હે, કપાસ આ તો આવડી જ જાય, કપાસની જાત કપાસ જ હોય. એટલે આમાં લગભગ છે ને વાંધો ના આવે છે. હવે ગુજરાત છે ને યાદ રહી જાય. કેમ? ગુજરાત છે એ ફર્સ્ટ નંબરે છે, આવડી જાય. અમુક વસ્તુ ડાયરેક્ટ સવાલમાં આવડી જાય. ગુજરાતમાં કપાસ સારું થાય તો સ્વાભાવિક ગુજરાતમાં આવી ગયું, ફર્સ્ટ પતી ગયું. ચલો, અહીંયા તમારે કપાસ 18. ઓકે, એ કપાસ એટલે આ બે તો આવડી જ જાય. એકવાર જોવું પડે, એમાં જોવું તો પડે જ તે, જોવું પડે. હવે બાકીના મોઢે કરો. ચાલો, અત્યારે પૂછશું આપણે. એક આવે છે દેવરાજ, એક છે દિગ્વિજય, એક આવે છે વાગડ, એક આવે છે શંકર. યાદ રહી એવું છે. જો ચારે દિશામાં શંકર. બીટી કપાસ તો યાદ છે, બીટી કપાસ તો આવડી જ જાય. બીટી કપાસ તો એ તો જોજો, બીજું આવડે કે ના આવડે, આ તો આવડી જ જાય ગેરંટી. બીટી કપાસ તો આવડી જ જાય. બીટી બહુ ફેમસ. બીટી કપાસ દેખાય છે, કપાસ બીટી આવડે છે. ઓકે, તકલીફ અહીંયા પડશે. કેમ? હજી એક જ છે. જ્યારે 15 પાક ભેગા થશે અને બધાની જાત ભેગી થશે, આપણે પોતે ભૂલી જાવ મારી જાત કઈ. ઓકે, એટલે આવું થાય છે. ગોખી નાખ એટલે ઘણી વાર આવે એટલે ખાસ ગોખજો, યાદ રાખજો. પેલું કયું છે? દેવરાજ. બીજું છે દિગ્વિજય. પછી ગુજરાત એક જ છે ને કે ગુજરાત જ ખાલી? ગુજરાત જ છે, ગુજરાત, ખાલી ગુજરાત. ઓકે, કાલે કેન્સલ, મેં 1 નંબર આપી દીધો ઘરથી. ચાલો, પછી આવે છે વાગડ. વાગડ મેદાન ક્યાં છે? કચ્છ, પાટણ. યાદ છે? નાનું નાનું રાની ઉપર. ઓકે, ચાલો છોડો. ઓકે, ચાલો. હું પશ્ચિમ, કચ્છનું પશ્ચિમ નહીં, કચ્છનું પૂર્વ, પાટણનું પશ્ચિમ. હા, પાટણનું પશ્ચિમ. ઓકે, ચાલો. શંકર 4 કપાય. ચાલો, આવડી જાય. ચાલો, બીજું. હવે સ્વાભાવિક છે આપણને રોગ થાય ને, આને પણ રોગ થાય. બિચારા આને રોગ થાય, અને પણ ડેન્ગ્યુ ના થાય, ચિકનગુનિયા ના થાય, કારણ કે મચ્છર આજુબાજુ જ હોય. પણ આમને લકો ના મળી જાય. આ લકો મળી જાય, અમુક આમ થઈ જાય, ખબર? પણ લકો આપણને તાને ના મારે. ઓકે, તો કપાસની અંદર તમને જે રોગ દેખાય છે એ રોગ તમારે ગોખી નાખવાના છે. એક છે બળિયા ટપકા. એટલે આમાં રોગ છે, વિચાર. બળિયા ટપકા કેવા? બળિયા, બળિયા બાપ આવે. ઓકે, બળિયા દેવ, બળિયા ટપકા. પછી કંઈક સુકારો છે ને, સુકારો, સુકારો. અને બીજું મુખાઈ. ઓકે, તો હવે આ 3 રોગ તમારે ગોખવાના છે. આવા પ્રશ્ન ભૂતકાળમાં ઘણીવાર પૂછાયેલા છે. શું નીચેનામાંથી કયો રોગ કપાસમાં થતો નથી કે થાય છે? અહીંયા 3 મૂક્યા હોય અને ચોથો મૂકી દઉં, ખબર? મૂકી દે ટીકા. એ આવે છે, એ મકાઈમાં આગળ આવશે. હા, એ આગળ આવશે. વિચારો, ગમે તે ઓપ્શન આપે, વિચારો. તો ગોખી નાખો. પહેલા આવે છે મુખાઈ. ગોખી નાખો, ખબર? મું દેખાય. ચાલો, આવે છે સુકારો. સુકારો, હે, સુકારો. ઓકે, લગભગ સિરિયલ આપણે જ્યારે પણ સિરિયલ જુઓ ને, તો સિરિયલમાં કંઈક જ કાર્યક્રમ, કાં તો હલ્દી કાર્યક્રમ હોય, કાં તો કંઈ મું દેખાય હોય, કાં તો કોઈને હગાઈ હોય, કાં તો કંઈ એનિવર્સરી હોય, કંઈક ને કંઈ હોય. તે મને ખબર સિરિયલ આમાં એટલે એટલે હું જોતો નથી, પણ અમુક વાર અવલોકન, અવલોકન જો આપણને ખબર હોવી જોઈએ કે દુનિયા ક્યાં જઈ રહી છે, આ સમાજ કઈ વધારે પસંદ કરે, આપણે ખ્યાલ આવે કે શું કહેવાય કે બેનો વધારે મતલબ આવે એટલે ખ્યાલ હોય છે. લાગણી સમજ વિચાર. હે, ચાલો અહીંયા પાછા આવી જજો. બધી અનુભવના અમુક અવલોકન હોય, અમુક જગ્યાએ અવલોકન હોય. ચાલો, પાછા આવી જજો. અહીંયા છે બળિયા ટપકા. ચાલો, શું કરે? જો શું કરે, શું કરે, શું કરે, શું કરે? જો હા, ગોખી નાખો. શું કરે? હે, વાંચો. હે, બળિયા દેવ. હે, બળિયા દેવ. જો તો એ ગોખી નાખો. બળિયા દેવના ટપકા. આમે ટપકા થાય. જો જ્યારે તમને બળિયા દેવ આવે ને, પેલા મહારાજ આવે, ટપકા ડિઝાઇન થઈ જાય. એવું લાગે કે ભીંડા લઈને આવે. ભીંડા અમુક લાગે, ખબર? અમુક ભીંડા તમે કાપો ને, ખબર? ચોંટાઈને લકડે આમ આવું કરવા જાય. આમ કરે મમ્મી એક જ મૂકે ને બધા ભીંડા ખરી જાય. હવે નહીં કરવું, યાદ રાખજો. ઓકે, તો એક આવે છે ને કહેવાય છે મુખાઈ, એકને કહેવાય છે સુકારો, એકને કહેવાય છે બળિયા ટપકા. ક્લિયર? કપાસમાં આટલું કર્યું એટલે તમારે કપાસ આવડી જાય. ભારતનું માન્ચેસ્ટર અમદાવાદ, ભારતની સુતરા કાપડની રાજધાની મુંબઈ, પછી પૂર્વનું માન્ચેસ્ટર કાનપુર, દક્ષિણનું માન્ચેસ્ટર કોઈમ્બતુર બનાવેલું છે. જિલ્લામાં ગયું છે. છોડો, આગળ જો. આવ્યું તમાકુ. ચાલો, પંઢરપુર જાણું છું કે. ચાલો આગળ જો. તો તમાકુ પ્રેમી માણસ, પહેલા લખો, પહેલા એવું લખો, તમાકુ વિરોધી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? મોસ્ટ એમપી લખો. કોણ કે 21 મે? 21 મે તો આતંકવાદ અટકાયત દિવસ આવે. 31 મે લખો. 14 ફેબ્રુઆરી માર ખાવાનો દિવસ આવે. ઓકે, ચાલો. ઓકે, યાદ વિચારો. 31 મે, 31 મે. અને 21 મે તમને ખબર છે, 21 મે ભારતમાં છે ને આતંકવાદ અટકાયત, કારણ કે રાજીવ ગાંધીની હત્યા થઈ હતી 1991 21 મે. અને પેરામ્બુર જે ચેન્નઈથી નજીકમાં, ત્યાં બોલું છું પાછું, શાંતિ રાખો, મને શ્વાસ લેવા દો. 31 મે તમાકુ નિષેધ દિવસ. તમાકુ નિષેધ દિવસ. નો ટોબેકો ડે ઇંગ્લિશમાં. નો ટોબેકો, ટોબેકો નહીં ખાવાનું.
એ તકલીફ પડે એવું કહે છે એ ખેતર છે. હા, એક દિવસ નહીં ખાવાનું. ઓકે, પછી મતલબ કેન્સર માટે તૈયાર રહેવાનું. ચાલો હાલા બસ હવે 21 મે એમાં આતંકવાદ છે એટલે બે યાદ રહી જાય. મે આતંકવાદ અટકાયત. અહીંયા છે આતંકવાદ અટકાયત દિવસ. ઓકે, તો તમાકુની વાત કરીએ તો વર્ષોથી આપણે ગોખર્યું છે, વર્ષોથી. યાદ કરો, મેં તમને કીધું બહુ આઈએમપી આઈએમપી આઈએમપી. શું આઈએમપી? ચરોતર. હવે તો ચરોતર છે ને હવે ચરકટ જેવું લાગે. એટલું બધું ગોખ્યું એટલું બધું વાંચ્યું છે ને કે ના પૂછો વાત. અમુકે તો ગુજરાતની ભૂગોળને ગતિશીલ બનાવી દીધું છે કે ને, ગતિશીલ ગુજરાત. તો નવું સૂત્ર આપ્યું છે ગતિશીલ ચરોતર. ઓકે, આ સૂત્ર કોણે આપ્યું? લાલાભાઈ ડોન. જોજો, તો તમને સવાલ પૂછ્યા છે ગતિશીલ ચરોતર નું સૂત્ર સાર્થક કરનાર એવા આપણા બારડોલીના નવ યુવાન અને જે ફેંકામ ફેંક કરે અને એને આખું ગુજરાતને રમણ ભમણ કરી નાખ્યું હોય, હવે એકમાત્ર નોટ હોય તો લાલો ભૂરખ્યું. અહીં જોજો, એને પરીક્ષામાં પૂછ્યું આપણે ખબર કે શેઢી અને મહી ની વચ્ચે વિસ્તાર કયો છે? ચરોતર. પણ જ્યારે જ્યારે કૌટિલ્યમાં ચરોતર આવશે ત્યારે લાલાભાઈને યાદ કરવામાં આવશે. એક એવો ભૂગોળ વેતા થઈ ગયો જેને સમગ્ર ગુજરાતને ભેગું કરી નાખ્યું. એને શેરડી લઈ રાજકોટનું છેક ઉપલેટા ને, હા ઉપલેટા સુધી, આટલા સુધી જો વિસ્તાર વધારે હોય, ખબર રાજા મહારાજ યુદ્ધ જીતતા અને વિસ્તાર વધારતા તો સામ્રાજ્ય વિસ્તાર, આ બેઠા બેઠા ભૂગોળ વધારે. ઓકે, વાંધો નહીં કે અને આ જ વિચાર. તો નામ છે ચરોતર. આ ફેંકા છે, આપણે ભણાવ્યું તો પાછા આવી જાય આપણો. તો શેઢી અને મહી વચ્ચે અથવા વાત્રક મહી વચ્ચે વિસ્તાર ચરોતર છે, બધાને ખબર છે. આ આપણે ગોખી જ નાખ્યું છે. હવે મારે તમને સવાલ પૂછવો છે. આપણે જમીન ભણી ગયા, તો જેને આવડતું હોય એ હાથ ઊંચો કરે. તમાકુ માટે આજે ચરોતરની જમીન છે, એ કઈ જમીન આવે છે જે આના માટે ઉપયોગી છે? કાળી જમીન ગલત. બેસર. બેસર યાદ કરો, મેં તમને યાદ કરો નદીના કાંપની જમીન. બસ હવે નદીના કાંપની જમીને 4 પ્રકાર ભણાયા હતા: ભાઠાની, ગોરાટ, ગોરાડુ અને બેસર. અને બેસરમાં સ્પેશિયલ લખાયેલું કે તમાકુ માટે લોએસ બેસર પ્રકારની જમીન છે એ ઉત્કૃષ્ટ છે. કાળી જમીન તો કપાસ માટે આવે, સ્વયં ખેડાતી કહેવાય, કાનમ પ્રદેશ આવે. જોજો, ફેંકાના મારતા હજી તો 1 જ દિવસ થયો, 2-3 દિવસ થયા. ઓકે ભાઈ રાજુ લખે ને તું માહિતી રાજુ ભાઈ, આજુબાજુ વાળા તમે રાજુ પર ધ્યાન રાખજો. ઘણી વાર મોબાઈલમાં ઘૂસી જાય, માહિતી બની જાય. તો નહીં તો આવી જો, તો તમાકુની વાત કરીએ આપણે તો નામ ચરોતર ગોખી નાખો. અને ચરોતર તમને ખબર જ. ચાલો, જમીન કેવી છે? બેસર પ્રકારની જમીન ફેમસ છે તમાકુ માટે. યાદ રાખજો, તમાકુથી કોઈ રોગ જ ના થાય. સોરી, તમાકુને રોગ ના થાય, એ રોગ કરે. જોજો, હમણાં આપણે કેમ કીધું સુકારો, પછી મુખાઈ, એ કોના રોગ હતા? કપાસ. કપાસમાં રોગ થાય, તમાકુમાં રોગ જ ના થાય. કેમ? એ બીજા રોગ કરે. સમજો, આમાં રોગ ના થાય, એ બીજાને ખાઈને રોગ કરે. ખબર કે આવે સુનીતા, મેરા નામ સુનીતા હે, પછી મુકેશ આવે, મુકેશ આવે, એ બધા જોજો અહીંયા લાલો આવશે, લાલો આવશે. એ તમાકુ. તો તમાકુની વાત કરીએ આપણે તો આમાં કોઈ રોગ થતો નથી. તમાકુમાં રોગ ગોખવાના નહીં. હા, આની જાત આવે છે પંઢરપુરી ને બધું ને, મીરાતી બધું, એ જાત ના કહેવાય. તો જો બુધાલાલ અહીંયા જોજો, તો એક છે K20 અને એક છે K49. એટલે સિમ્પલ આપણે ગોખવાનું I20. શું ગોખવાનું? I20. જો I20 આવે તો K20. ઓકે, અને એ છે K49. આ બે જાત કોની છે? તમાકુની. પણ છેલ્લા 25 વર્ષથી મેં કોઈ આ પ્રશ્ન જોયો નથી, કારણ કે નોર્મલ ઠીક છે, આવા સવાલ ના પૂછાય કે K49 કોની જાત છે. આ તો આવો સવાલ પૂછી નાખ્યો હોત ને, K49 શું છે? એવું લાગે ઈશ્વરે બનાવેલી મિસાઇલ છે, એવું જ લાગે. આ તો તમારે સામે દેખાય, બાકી સાયન્સનો પ્રશ્ન લાગે. યાદ રાખજો. પણ નહીં પૂછાય, ચિંતા નહીં, આ બધું નાનું ઝીણું નહીં પૂછાય. ખાલી ગોખી નાખો. બેસર જમીન 31 મે અને ચરોતર. આ બહુ આઈએમપી, બહુ આઈએમપી. ચરોતર બહુ આઈએમપી, બહુ આઈએમપી. અને નવું બન્યું પછી વધારે આઈએમપી બન્યું. ચાલો, તમાકુ બસ પતી ગયું. અને ગુજરાત કહેવાનું રહી ગયું. હા, ગુજરાત તમાકુના પ્રોડક્શનમાં કયા નંબરે છે? બીજા. અને ફર્સ્ટ નંબરે વર્ષોથી ખબર છે કયું રાજ્ય? આંધ્રપ્રદેશ. મને તમે કહો, આપણે જ્યારે બેસર જમીન ભણાવેલી ત્યારે એક શબ્દ કીધેલું, તમાકુનો છોડ કોણ લાવેલું? પોર્ટુગીઝ. હવે સવાલ સાંભળજો, આંધ્રપ્રદેશનો કયો વિસ્તાર છે જે તમાકુના ઉત્પાદન માટે જાણીતો છે? હા ભૈયા, બોલો ભાઈ ધવલ. ગુંટુર. આવું ખબર કાઉન્સમાં હતું ગુંટુર, યાદ છે? ગુટરગુ નહીં, ગુંટુર. ગુંટુર સિટી છે ભાઈ. તમે આમાં જ છે કે બહાર ક્યાં આવ્યું હતું? આમાં જ આવ્યું હતું જમીનમાં. એટલે આ ગુજરાતની ભૂગોળમાં આવ્યું હતું ને? ગુજરાતની ભૂગોળમાં આવ્યું હતું, નતું આવ્યું? આવેલું? બસ ઓકે. એટલે વાંચજો, તમારી પરીક્ષા પણ માર નહીં આપવાની.
ઓ એન્જિનિયર વાંચે ભાઈ તું એ કે અત્યારની વાંચો દોડવાનો અત્યાર તો ચલો તો અહીંયા તમારું તમાકુ પૂરું. ચલો નેક્સ્ટ. હવે શું આવે છે? મગફળી. પતી ગયું ગુંતુર. ગુંતુર પૂરું. તો કુર્નુલ ક્યાં આવેલું? કુર્નુલ તમિલનાડુમાં નદીના કિનારે બરાબર છે. વિચારો, 3 જવાબ મળ્યા. એક કે પર્વત શ્રેણી है, एक के तमिलनाडु है, एक के पाकिस्तान है। हाँ हाँ तुंगभद्रा याद રાખજો. કુર્નુલ છે આંધ્રપ્રદેશમાં છે, ધ ગેટવે ઓફ રાયલસીમા, અને ત્યાં ગોદાવરી નદી અને કૃષ્ણા નદી ભેગી થાય ને. સોરી, તુંગભદ્રા. તુંગભદ્રા યાદ આવે છે? બસ આવડે ને યાદ આવે ને બસ અહીં જ. હવે જે આવે છે એને કે મગફળી. ચાલો મગફળી. ચાલો મગફળીની વાત કરીએ આપણે. તો આ તો અગત્યનું. હા, પાછું વિશાખાપટ્ટનમ આવ્યું. ભાઈ રવા દે ને, વિશાખાપટ્ટનમ વાળું તું. આને વિશાખાપટ્ટનમ ખબર નહીં, ધૂણી મગજમાં ઘૂસી કે વિશાખાપટ્ટનમ. ચલો અહીંયા ચાલો મગફળી. ઓકે ઓકે ચાલો. આને આપણે સૌરાષ્ટ્રમાં માંડવી કે આપણે મગફળી બોલીએ. મૂંગફળી, મૂંગફળી, મગફળી, ખોખા, માંડવી. માંડવી લેવી છે. ચલો તો યાદ રાખજો. હા, દાણા 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 દાણા. ઓકે, હા ચણા દાણા નહીં, અલગ છે. ઓકે તો યાદ રાખજો મગફળી. મગફળી માટે હા હા શણ્યા લેવા. શણ્યા એ શણ્યા. હા એ શણ્યા અલગ. એ પાછા એ ધંધુકાવાળા અલગ, પાછા રોજકાવાળા. ઓકે એ કે આ શણ્યા થાય અમારે અલગ. મગફળીની વાત કરો આખા ઇન્ડિયામાં. યાદ રાખજો મિત્રો, ગુજરાતમાં નહીં, આખા ભારતમાં ગુજરાત છે પહેલા નંબર છે ભાઈ. ગુજરાત પહેલા નંબર. વિચાર, ગુજરાત છે મગફળીનું વાવેતર કે ઉત્પાદન કે, એટલે તમારે યાદ હોવું જ જોઈએ. મગફળીની બાજુમાં યાદ હોવું જ જોઈએ. મગફળી આવેલી ગુજરાત ફર્સ્ટ નંબર. એટલે જ મગફળીમાં તો આપણે સિંગ તેલ ને ઘણું બધું, સિંગ ને શું કહેવાય, તેલ ને બધું ફેમસ બહુ બધી મિલો છે. બીજી વસ્તુ, ચાલો મગફળી છે એમાં ગુજરાત ફર્સ્ટ નંબર. પણ ગુજરાતની અંદર કયો જિલ્લો ફર્સ્ટ નંબરે છે? તો તમારો આન્સર આવે જુનાગઢ. જુનાગઢ છે ને પ્રોડક્શનમાં. યાદ રાખજો પ્રોડક્શનમાં. પણ એવું પૂછાય મગફળીનું વાવેતર કયા જિલ્લામાં વધારે છે? તો જિલ્લો આવશે રાજકોટ. આ વસ્તુ આપણે ભણાવેલું છે. આ વસ્તુ ભણાવેલું. તમે છે ને ધ્યાન આપી અને જૂનું યાદ કરો, અને મગજમાં એવું થવું જાય લેક્ચર રિવિઝનનો છે. ઓકે, એક એક વસ્તુ યાદ આવવું જોઈએ. યાદ ના આવે તો ફેબ્રુઆરીથી આવી જવું. ચાલો અહીંયા જો. તો પહેલો જિલ્લો કયો છે? પછી ટાઈમ આપી. જુનાગઢ ફર્સ્ટ નંબર છે શેમાં? ઉત્પાદનમાં. અને વાવેતરમાં કયું છે? રાજકોટ. ક્લિયર કટ. બીજું મગફળી છે એની જાતો આપી હશે ને, મગફળી જોઈ લે આપણે. રોગ પણ આપ્યો હશે. મગફળીમાં જાત આપી હે? હા, એક તો આપણે સોરઠ આપ્યું હશે, પછી મતલબ જુનાગઢ આપ્યું હશે. જો જાત તો છે. હવે જુનાગઢમાં હા એક તો જુનાગઢ છે, પછી એક પંજાબ છે. ઓકે, પછી ગુજરાત મગફળી. વાંધો એ તો આવડી જાય. હા બસ બસ મગફળી આવડી જાય. ગુજરાત મગફળી 6. હા AH 334 53. બસ એક છે G2 G11. બસ G20 જેવું લાગે આપણે. જો તો યાદ રાખજો આ બધી જાત છે કોની? મગફળી. કઈ રીતે યાદ રાખવાની? જો આ તો આવડી જ છે. કેમ? ગુજરાત મગફળી 6 એટલે ગુજરાતમાં મગફળી આવડી જાય. ચાલો છોડો. પછી જુનાગઢ છે ને, આ રીતે યાદ રાખો કે મગફળીના ઉત્પાદનમાં જુનાગઢ ફર્સ્ટ નંબરે છે. તો જુનાગઢ મગફળી પણ છે, જુનાગઢ નામની જાત પણ છે. મગફળી ગઈ. ચાલો પંજાબ યાદ રાખવું પડશે. પંજાબ, ભલે પંજાબ રાજ્ય, ત્યાં પણ મગફળીની એક જાત ગુજરાતમાં પંજાબ જોવા મળે છે. ના એવું લાગે લોહીના રિપોર્ટ જેવું લાગે આપણને. એ 334, એ 53. સારું 53 છે, બાકી 54 ગ્રેડની સિમેન્ટ આવે. 32 છે. ઓકે 32. ઓકે ચાલો. તો 334 32 આંકડા કેમ માહિતી મને ભૂલી જવાય છે. મને આંકડા શું પેલું આમ તેમ થઈ જાય છે, કારણ કે તમને આંકડા એવું થાય અમારા વિષય આમ તેમ થઈ જાય. ઓકે, મારા પહેલાથી જો દરેકની વીકનેસ હોય, આંકડા મારે આમ તેમ થઈ જાય, એટલે તમારે તે સમજી લેજો. ઓકે, તો એ નાનું મોટું થોડું જોઈ લો, નાનું ઝીણું મોટું આંકડા વાંકડા જોઈ લે. ચાલો અહીંયા G20, અહીંયા G11. તો G20 જેવું આવે. G20 G7 એ બધી કોન્ફરન્સ આવશે મોટા. G20. ઓકે, ગ્રુપ ઓફ આપે S11 નહીં. ઓકે ચાલો અહીંયા જો હા G20. ઓકે બધા ગોખી નાખો. આ મગફળીની જાત છે. ઓકે, રોગ છે, રોગ જોઈએ આપણે. જો એક છે ટિક્કા, એક છે ગેરુ. બે જ છે. જો એકને કહેવાય છે ગેરુ. ગેરુ એરુ નહીં, એરુ અલગ આવે યાર. ઓકે, બીજું આવે ટિક્કા. એક આવે છે ટિક્કા કે ને પનીર ટિક્કા. પનીર ટિક્કા ગોખી નાખો. હવે જ્યારે ખાવા જાઓ પનીર ટિક્કા, તો પનીર ટિક્કા છે ને ટિક્કા આવે. અને ટિક્કા અમુક આવે લગાવે ટિક્કા કેવું લગાવે? નજર ના લાગે, નજર ના લાગે, નજર આને આને નજર આને જોઈ બીજા નજર જાય. તો
અહીંયા જોજો યાદ રાખજો, ટિક્કા ગોખી નાખો. એક આવે છે ટિક્કા, એક આવે છે ગેરું. તો બે ગોખી નાખો. બે મગફળી છે એને શું કહેવાય? રોગ છે. મગફળીના બે રોગ ગોખી નાખજો. ઓકે, એકને કહેવાય છે ગેરું, એક આવે છે ટિક્કા. ક્લિયર? એટલે પનીર ટિક્કા આવે એટલે યાદ આવવું જોઈએ મગફળીની આ રોગ છે, જાતની રોગ છે. પતી ગયું. નેક્સ્ટ હવે આવે છે હેડી. હેડી આવે એટલે ખાંડ આવે છે, સ્વાભાવિક છે, કારણ કે ખાંડ ઉદ્યોગ આના પર જ છે. ઓકે, જો હવે ગુજરાત છે એ ભારતમાં 13મા નંબરે છે. આ નંબર ના કહેવાય, 13 કે નંબર કહેવાય? આને પૂછાય. આ 13નો આંકડો નહીં. નંબર 1 2 હોય, 3 હોય. નંબર કોને કહેવાય? સ્કૂલમાં તમે જો ઇનામ કોને આપે? પહેલા નંબરને, બીજા નંબર, ત્રીજા નંબર, પછી નંબર ના આપે. હે અવિભાજ્ય, અરે ભાઈ તું ગણિત રવા દે ભાઈ, અવિભાજ્ય વાળા ઓકે છો. હા, કઈ વાંધો. એમાં એવું છે, સાંભળો, કે ક્રમ કોને કહેવાય? ક્રમમાં તમારે પહેલો, બીજો ને ત્રીજો ક્રમ કહેવાય, એ ઉત્પાદન કહેવાય. એવું ના પૂછાય ભારતમાં 13મા નંબર હેડીમાં કોણ, એટલે આગે નંબર કહેવાય 13, એટલે નહીં યાદ રાખો ચાલશે. ઓકે, પહેલા 3 હોય ને એ જ ખાલી ગોખવાને, બીજા યાદ નહીં રાખવાનું. ઓકે, હા, પણ એટલું ખરું, શેરડી એટલે સુગર, ખાંડ ઉદ્યોગ સાથે કનેક્શન છે. અને આપણે તો યાદ રહેવું જ જોઈએ, કારણ કે આપણું દક્ષિણ ગુજરાત છે. હા, હાલ કહું, સાયણ કહું, દક્ષિણ ગુજરાત છે. દક્ષિણ ગુજરાતનો એક પણ જિલ્લો એવો નથી જેમાં શેરડી છે એનું વાવેતર કે ઉત્પાદન ના થતું હોય, સિવાય ડાંગ. કેમ? પથ્થર જ છે, હું હેરડી થાય. ઓકે, એ જોજો, ડાંગની વાત કરું તો ડાંગ સિવાય બધા જિલ્લા છે એમાં શેરડીનું વાવેતર થાય છે. ઓકે, તો શેરડી દક્ષિણ ગુજરાત ખાસ તમે ગોખી નાખજો. તો ભરૂચ હોય, હા લખી નાખો. સુરત પહેલા નંબર નથી, અંદર લખી નાખો. સુરત પહેલા નંબર છે. સુરત અને આખા ગુજરાતમાં પહેલી જે ખાંડની સહકારી મિલ છે ને એ બારડોલીમાં ચાલુ છે. કઈ સાલમાં? સાલ બોલો, ભણી ગયા છીએ. મેં બારડોલીમાં લખાયું હતું, સુરત જિલ્લો ભણ્યો ત્યારે લખાયું હતું. અને બારડોલી વાળા તમને ખબર જ હોવી જોઈએ. લખો 1956માં લખો, ધ્યાન આપો યાર, તમે મોઢે કરો ધ્યાન આપો. હું કોમેન્ટ કર્યા અહીંયા જો 56 ની વાત જો 1956ની અંદર આ જે ખાંડ છે એનું જે પહેલું જે સહકારી મંડળી, જે આપણે સરદાર પટેલ, ત્યાં પણ સરદાર પટેલ નામ જ છે, સરદાર પટેલ સહકારી મંડળી, જે ખાંડ માટે તમે જોવા જો તો ગુજરાતની પહેલી સુગર મિલ, ગુજરાતની પહેલી સુગર કહેવાય. એ સુગર અથવા ખાંડનું સહકારી ધોરણે જે પહેલું કહેવાય કારખાનું, કે સુગર કહેવાય, એને કારખાનું ના કહેવાય, સુગર કહેવાય. કેવું લાગે? ખાંડનું કારખાનું એટલે સુગર સારું લાગે. સાયન્સ સુગર છે. ઓકે, સાયન્સ ઘણા બધા સુગર છે, એટલે ઘણા બધા સુગર છે. ઓકે, જ્યાં વાંધો નહીં, પણ આપણે ખાલી સુગર ગોખો. કયું? હા, ડાયાબિટીસ વડે છોડો. એટલે યાદ રાખો કયું આપણે કે બારડોલી 1956માં સરદાર સહકારી ધોરણે મતલબમાં ખાંડનું પહેલું કારખાનું ગોખી નાખજો. અને વલ્લભભાઈ એટલા માટે કારણ સત્યાગ્રહ થયેલો, બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં? 1928. હવે જેને આવડતું હોય મને કે બારડોલી સત્યાગ્રહ છે ને કેમ થયેલો? આવડતો સૂચો કરો. એક કારણ શું? 1 2 3. કઈ વાંચજો, એક્ઝામ છે ને કાલે. કાલે એક્ઝામ છે ને, પરમ શુક્રવારે એક્ઝામ છે. હા, તમારે નહીં, આ 10 સવાર વાળામાં છે. ઓકે, ભારતનો ગુજરાતનો ઇતિહાસ કઈ ટાઈમ આપશું? રવિવાર આપશું, જો જવાની જો આવડશે. બોલો. વેરી ગુડ. 22% મહેસૂલ વધારો, આ જવાબ જોઈએ. કોઈ જમીન માટે કોઈ મહેસૂલ, એ તો બરાબર છે, 22% આવવું જોઈએ. 22% જમીન મહેસૂલ વધારેલું, એના અગેન્સ્ટ પ્રોટેસ્ટ થયેલો, અને એ જ છે આપણો બારડોલી સત્યાગ્રહ, જે આપણે ઇતિહાસમાં ભણી ગયા. ઇતિહાસ પતી ગયું, બધું પતી ગયું હે, સિવાય ભૂગોળ. અહીંયા જો ચાલ પાછા આવી જાય આપણે. તો શેરડી માટે આપણે કરીશું ખાંડ. હું બાકી ગુજરાત જ છે ને, શું ચાલે? હવે એક લેક્ચર બાકી નાખ્યો, એ તો રમતા તો ભણાઈ દેવો આપણે. બાકી કોને કે ખબર? જે 15 20 લેક્ચર, હવે 1 2 લેક્ચર તો રમતા લઈ લે. 2 લેક્ચર તો મારે હવે અહીંયા જો અહીંયા જો શેરડી, તો શેરડી વાળે જો તો આખા ભારતમાં શેરડી છે. એ શેરડી છે એના ઉત્પાદનમાં ફર્સ્ટ નંબરે કોણ છે? ઉત્તર પ્રદેશ, યુપી આવશે. ભારતની ભૂગોળમાં આવશે. જો ગુજરાતના જે છે ને આપણને જે બધા ધાન્ય પાક કે ખેતી ઇઝી લાગશે, બહુ રમતવાર લાગે. એનું કારણ જિલ્લા, તમે જિલ્લા ભણી ગયા છો એટલે તમને બધું ઇઝી લાગે છે. પણ ભારતમાં જ્યારે પણ થોડુંક કેવર આવશે, કારણ એમાં થોડુંક ડેટા ન આવે, કંઈ વાંધો નહીં. ઉત્તર પ્રદેશ પહેલા નંબરે છે શેમાં? શેરડીના ઉત્પાદનમાં. એટલે સ્વાભાવિક છે, વધારે મિલ પણ ત્યાં જવાની, વધારે સુગર ત્યાં જવાની. છોડો સાઈડમાં, ચાલો
શેરડી વાત કરીએ આપણે, જો એક તો ખાંડ ગોખી નાખો, પછી 56માં કારખાનું, સુરત બીજું કે દક્ષિણ ગુજરાતના બધા જિલ્લામાં મોસ્ટ ઓફ શેરડી છે એનું ઉત્પાદન વાવેતર થાય છે. સૌરાષ્ટ્રમાં એક જ જગ્યાએ થાય છે અને સૌરાષ્ટ્રમાં એક પ્લેસ આવે છે અને એ પ્લેસ ગોખી નાખો, નામ છે કોડીનાર. શિંગવડો નદીના કાંઠે આવેલું કોડીનાર અને ગીર સોમનાથમાં છે ભાઈ. અને કોડીનારની બાજુમાં જ છે ને સિમેન્ટનું કારખાનું પણ છે. કઈ સિમેન્ટ? વ્હાઇટ સિમેન્ટ પોરબંદરમાં આવે ભાઈ, બધે પોરબંદરમાં આવે અલગ છે, હિમાલયા સિમેન્ટ વ્હાઇટ અલગ છે. ઓકે, અહીંયા અલ્ટ્રાટેક છે ને, અંબુજા 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 અહીંયા અંબુજા સિમેન્ટનો ગુજરાતનો મેન પ્લાન્ટ છે કોડીનારમાં છે. આ જિલ્લામાં આવી ગયું, આ બધી વસ્તુ આવી ગઈ છે. હું જે બોલું છું એક્સ્ટ્રા જિલ્લામાં આવી ગયું. ચાલો વાંધો નહીં. હવે તમારે અહીંયા લખવાનું નહીં, જિલ્લા જોઈને વાંચવાનું. અહીંયા લખી નાખે પછી વાંચવાનું જિલ્લા જોવાનું કે આ બધું આવે ધ્યાન હતું કે તર પાછા. એટલે કોડીનાર છે ને ત્યાં ખાંડના કારખાના ખરા અને ત્યાં શેરડીનું થોડું વાવેતર કરવું. શેરડીમાં કેવું છે, પાણી વધારે જોઈએ, પાણી બહુ જોઈએ ભાઈ. અને દક્ષિણ ગુજરાતમાં પાણી સારું પડે છે. કેમ? ભણી ગયા કાલે ચોમાસું 188 એવરેજ. અને બીજું કે અરબ સાગરની સેકન્ડ બોમ્બે વાળી શાખા છે એ વરસાદ પાડે છે. અને આખા ભારતમાં તમે સર્વે કરો તો સૌથી વધારે વરસાદ પડે ને એને પછી જે વરસાદ પડે ને એમાં દક્ષિણ ગુજરાત આવે છે સેકન્ડ નંબર. મતલબ સૌથી વધારે તો આપણને ખબર છે કોકણ તટ ને માલાબાર તટ ને પેલું મેઘાલય. સેકન્ડ જો સેકન્ડ જે કોસ્ટો છે એમાં તમે જોવા જો એમાં આપણો સમાવેશ છે. એટલે સ્વાભાવિક છે પાણીની વ્યવસ્થા સારી છે. ઓકે ચાલો, શેરડીમાં કોઈ રોગ નથી આપ્યા, જાત પણ નથી આપી, ભગવાન ભલું કરે. 2 સવાલ ઓછા તૈયાર થાય, શેરડી પૂરું. ઓકે ચાલો, અને અહીંયા તમારો ખાંડનો કારખાનો પૂરું. ચાલો નેક્સ્ટ આવી જાય આપણે જીરું, વરિયાળી અને ઈસબગુલ. જોજો તો જીરું અને વરિયાળી પેલા જોઈ લેજો. આપણે નાના હતા ત્યારે મસ્ત ટામેટા વિશે એક આપણે ગીત ગાતા, લાલ લાલ ટામેટું, રસથી ભરેલું ટામેટું, જીરું નાખો મીઠું નાખો, ખાઓ મજાનો ટામેટું. ગીત કર્યું આપણે, નડે હે. ઓકે ચાલો એ છે. તો હવે સાંભળજો. ઓકે, એક બાજુ આવે છે જીરું, જીરા રાઈસ. અચ્છા, આનો ઉપયોગ શું થાય? તો કે જીરાનો ઉપયોગ છે ને છાશમાં નાખવાનો. વેરી ગુડ, સવાલ પૂછ્યા છે. છાશમાં નાખવા માટે શું યાદ રાખજો, છાશમાં જીરું. ઓકે, તો જીરું આપણને ખબર, છાશ બાસમાં નાખી દો, મસાલા છાશ પીવો કે તમે મતલબ જીરા રાઈસ ખાવ. જો અમુક જગ્યાએ આખે આખું જીરું આવે, અમુક જગ્યાએ ભૂકો આવે, જે આવે. ઓકે, તો જીરું બધાને ખબર જ છે. હવે સાંભળજો, જીરાની બોટલ આવે, એ સોડા અલગ અલગ, એક જીરાની બોટલ આવે. અહીંયા ધ્યાન રાખજો, ઘણા તો ખરેખર દુકાન લઈને બેઠા એવું લાગે. એક જીરું. ચાલો બીજું તમે વરિયાળી. વરિયાળી આનો ઉપયોગ બધાને ખબર છે, શરબત પાવા. લોકો મહેમાન આવે ને તો વરિયાળી મતલબમાં શરબત પાઈ દેવાનું. હિન્દીમાં શું કે વરિયાળી નહીં ખબર? હિન્દી વાળા આમ જોયું વરિયાળી યાદ તો વરિયાળી 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 શરબત, સોમ સોમ કહેવાય, સોમરસ. ઓકે ચાલો ઓકે ઓકે સોમ. ઓકે ચાલો આવ્યો, યાદ રાખજો. એક બાજુ જીરું, એક બાજુ વરિયાળી. યાદ રાખજો, જીરું અને વરિયાળી છે એના ઉત્પાદન ગુજરાત ઇન્ડિયામાં ફર્સ્ટ નહીં, વર્લ્ડમાં ફર્સ્ટ. પોઈન્ટની વાત છે, યાદ રાખજો. હવે જીરું દેખાય ને તમને કેવું આ છે ને ભાઈ, ગુજરાત પહેલા નંબરે છે વિશ્વમાં. બહુ મોટી વાત કહેવાય, વિશ્વમાં પહેલા નંબરે ઉત્પાદનમાં છે જીરું અને વરિયાળી. અને જીરું વરિયાળી બંનેમાં ફર્સ્ટ નંબર બનાસકાંઠા. ગોખી જ નાખો બનાસકાંઠા. હવે તમારે બોલવાનું ને મોઢે કરવાનું, 3-4 બોલે બનાસકાંઠા. એટલે મને તો આવડે, તું મોઢે કરે ભાઈ. ઓકે ચાલો, એટલે યાદ રહેજો. ઓકે ચાલો, ક્યાં હતા આપણે? બનાસકાંઠા છે. એમાં તમે જોવા જાઓ તો સૌથી વધારે ઉત્પાદન જીરું અને વરિયાળી છે. એમાં કોણ? બનાસકાંઠા. આ ગોખી નાખજો. એટલે તમને પૂછાય કે ભારત વિશ્વમાં કયા નંબરે? પહેલા નંબરે. અને એમાં ગુજરાતમાં ફર્સ્ટ કોણ? બનાસકાંઠા. બેઠા સવાલ પૂછાયેલા છે, બેઠા મગજમાં આમ સ્કેન થઈ જવું જોઈએ. હવે દેખાય ને તમને જીરું વરિયાળી એટલે દેખાયું જોવું જોઈએ બનાસકાંઠા. પણ બાજુમાં બનાસકાંઠા નથી. આ છે ને કહેવાય છે ઈસબગુલ. તો પહેલા છે ને આને હરખું બોલજો, ઘણા આવું બોલે ઈસબગુલ. ઘણી વાર મેં જોયું, આ ઘણા વાંચે સાહેબ ઈસબગુલ એટલે હું? પહેલા ઈસબગુલ કહો, ઈસબગુલ નહીં. શું કહેવાય છે? આ પેલા ખબર, આપણે કંઈક તાલુકો છે નવસારીમાં, તો ઘણા આને બહુ ખતરનાક વાંચે, વાસંદા. વાસંદા ને વાંસદા એ વાસંદા. ઓકે, તો આને વાંસદા કહેવાય. અને અહીંયા તમે જો, અહીંયા તમારું છે ને ભાઈ, આને ઈસબગુલ ના કહેવાય, ઈસબગુલ. બોલો તો ઈસબગુલ. અચ્છા ઓકે, ડબ્બા ગુલ એવું નહીં. જો યાદ રહેજો કે ઈસબગુલ. જો તો ઈસબગુલ છે એ એકદમ નાનું વરિયાળ જેવું દેખાય. અને આનો ઉપયોગ છે ને ભાઈ ઔષધિ તરીકે થાય. અચ્છા, દવા તરીકે વપરાય છે. દવા તરીકે હા,
દવા તરીકે વાળી ઈસબગુલ, જેને મતલબ પેટમાં તકલીફ હોય, પેટ મતલબ ભારે ભારે રહેતું હોય અને પેટ તમારે સાફ કર્યું હોય, યાદ રાખજો, એના માટે ઈસબગુલ છે બેસ્ટ. એકવાર પીઓ જ્યારે મતલબ જો મતલબમાં ઈસબગુલ છે એ કબજિયાત જે છે એની જે દવા છે એમાં બહુ મોટા પ્રમાણમાં વપરાય છે. અને ઈસબગુલ છે એની અંદર જે જિલ્લો ફેમસ છે, નામ શું છે? મહેસાણા. મહેસાણા. અને તમને ખબર હોય તો અહીંયા બાજુમાં ઊંઝા છે. ઊંઝા શેના માટે ફેમસ છે? ઊંઝા, હા, મસાલા કેન્દ્ર છે જ તે, પણ ઊંઝા છે આપણને કહેવાય છે વિશ્વનું, સોરી એશિયાનું સૌથી મોટું ગંજ બજાર. ગંજ એટલે ટકલા બજાર નહીં, ઓકે ઓકે, ગાંજા ને એલા એ અફઘાનિસ્તાન આવે. ગંજ બજાર એટલે ત્યાં એપીએમસી માર્કેટ હોય, એગ્રીકલ્ચર પ્રોડક્ટ કેવું માર્કેટિંગ યાર્ડ. આપણે અહીંયા પણ અન્ન નાગરિક કેવું ને સરદાર પટેલ છે તે, ઓકે, હા, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હોય ત્યાં આજુબાજુ ટ્રેક્ટર ને બધા ખેડૂતો આવે એટલે માલ સામાન વેચવા માટે આવે, તો માર્કેટ મોટું હોય, સ્વાભાવિક છે. બનાસકાંઠામાં વિશ્વમાં સૌથી વધારે જીરું ઉત્પન્ન થાય, વિશ્વનું સૌથી વધારે અમુક ઈસબગુલ મહેસાણામાં થાય, તો આટલું બધું ઉત્પાદન થાય તો વેચવા તો ત્યાં જવાના છે એપીએમસી માર્કેટમાં, અને માર્કેટમાં જાય એટલે મોટું માર્કેટ ભરાવાનું જ છે. અને એવું નહીં ખાલી બનાસકાંઠા, બાજુમાં તમે જો સાબરકાંઠા, ચારે ચાર જિલ્લા જો, ઉત્તર ગુજરાતના ચારે ચાર જિલ્લા છે, એ ચારે ચાર જિલ્લા છે ક્યાંક ને ક્યાંક શું કહેવાય અહીંયા સંકળાયેલા છે. તો કયા કયા જો, તો અહીંયા તમારે આવે છે બનાસકાંઠા, અહીંયા આવે સાબરકાંઠા, પાટણ, અહીંયા છે મહેસાણા. આ ચારે ચાર તમે જિલ્લા જોવા જાઓ, જેટલા તમને ખેતર દેખાય બધા તમને જીરું, વરિયાળી, ઈસબગુલ દેખાશે, પણ અહીંયા ગોખી નાખો મહેસાણા. બીજી વસ્તુ ટ્વિસ્ટ કરે, ઈસબગુલ છે એના ઉત્પાદનમાં ગુજરાત છે સેકન્ડ નંબર. પોઈન્ટ ટુ બી નોટેડ. મગજમાં નાખી જતા ને બધે પહેલો નંબર આવે, અહીંયા બીજા નંબરે છે. વિચારો, વિશ્વની અંદર ઈસબગુલ છે એના ઉત્પાદનમાં ભારત કયા નંબરે છે? બીજા નંબરે છે. હવે સવાલ ટ્વિસ્ટ કરો. પહેલા નંબર કોઈ હશે, રશિયા, ચાઇના, બહુ યાદ નથી મને, બહુ ખ્યાલ નથી, નહીં પૂછાય, ચિંતા ના કર. ઓકે, અહીંયા જોજો, હવે સવાલ પૂછાય, ભારતની અંદર ઈસબગુલના ઉત્પાદનમાં કયું રાજ્ય ફર્સ્ટ નંબર? ગુજરાત જ આવે ને. વિશ્વમાં જે સેકન્ડ નંબર હોય તો ઇન્ડિયામાં તો પહેલા નંબર જ આવે ને. ખબર શું કે એટલે અમુક વાર સવાલ સમજીને એકતા લોકો તમે તો બીજા નંબર કીધેલું, પણ સવાલ વાત નહીં ભાઈ, વિશ્વની વાત છે. ભારત પૂછાય તો આ, અને હવે એવું કહેવાય ગુજરાતમાં ફર્સ્ટ નંબર કયું? મહેસાણા. તેલ જો, તેલની ધાર જો, સવાલ જો, એ પ્રમાણે આન્સર આપો, પરિસ્થિતિ જોઈને જવાબ આપવાનો. ઓકે, તો વિશ્વમાં તમે જોવા જાઓ તો બીજા નંબરે ફેમસ એટલે ઈસબગુલના ઉત્પાદનમાં કોણ છે? આપણું ગુજરાત. ઓકે, અને ગુજરાતમાં ફર્સ્ટ નંબરે કોણ? મહેસાણા. ક્લિયર કટ. ચાલો તમને હું હોમવર્ક આપું છું, ઈસબગુલના ઉત્પાદન ફર્સ્ટ નંબરે કોણ આવે છે, કયો દેશ છે? તમારે જાણીને આવવાનું. ઈસબગુલ છે એના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પહેલા નંબરે છે? ઓકે, હે इजिप्ट છે? કોઈ બાત નહીં, દેખ લેના, કોઈ બાત નહીં, શાયદ બાયદ નહીં ચાલે કે દેખ લેના. તો અહીંયા જો, તો અહીંયા તમારું ક્લિયર જોજો, આટલું કરશો તમારું શું? જીરું પૂરું, વરિયાળી પૂરું, ઈસબગુલ જાય, ત્રણ પતી ગયું. હવે આવે છે નામ છે એરંડાનું તેલ આવે. જો એરંડાનું તેલ આવે આખું, અને આ જે એરંડા છે પાકિસ્તાન હશે, હા હોઈ શકે, લાહોર હશે, પાકિસ્તાન હોઈ શકે, કારણ કે ત્યાં પંજાબ વિસ્તાર છે. પહેલા ત્યાં કીધું કે ના સાંભળ્યું જ, પાકિસ્તાન ફેંકા મારતા હશે. તને ખબર હતી? કઈ બીજો સવાલ આવે ત્યારે વાત, તમારા પછી વાત. ચાલો હવે જો નામ છે એરંડા. જો એરંડાનું તેલ આવે છે, અને એ જે છે એના માટે ફેમસ. જો એરંડાના ઉત્પાદનમાં વિશ્વમાં પહેલા નંબર છે, પાછું પહેલો નંબર આવી ગયો. વર્લ્ડમાં ફર્સ્ટ નંબર ગુજરાત છે ભાઈ. અને જ્યાં ફર્સ્ટ નંબર હોય તો યાદ રાખવું પડે. હવે કાલે તમને જીઓગ્રાફી પ્રશ્ન પૂછે કે ગુજરાતના કૃષિ પાકની વિશેષતા, અને ગુજરાતનું શું કહેવાય કે વિશેષતા ખેતી પાક, 4 માર્કનો સવાલ પૂછાય, અને એમાં તમે એવું કહો આ જિલ્લામાં આ ઉત્પાદન થઈ, આ જિલ્લામાં આ ઉત્પાદન થાય, પ્રથમ નંબર છે, કેટલું સરસ લાગે. કમ્પ્લીટ તમને યાદ હોય કે આ જિલ્લો આના માટે, તો બસ આ મેન્સ થઈ ગયું. મેન્સ ને પ્રિલિમમાં કંઈ જ ફરક નથી. પ્રિલિમમાં તમને ઓપ્શન જોઈ અને જવાબ આપેલા જ હોય. પ્રિલિમ એટલે શું ખબર? તમને જવાબ આપી દીધા છે, બસ ખાલી શોધવાના છે, ટીક કરવાના. અને મેન્સમાં શું ખબર? કંઈ નથી આપ્યું, બધું અહીંથી કાઢો અને બધું મેન્સ સાચું લખો ત્યારે માર્ક મળે. એટલે મેન્સ અઘરી પડે ને. કેમ? જવાબ આપ્યો તો એ નહીં મળતો. અમુક આપણે પરીક્ષા લઈએ, પ્રિલિમમાં જવાબ આપ્યો છે, વિચારો 4 માંથી જવાબ છે તો એ નહીં મળતો. તો વિચારો મેન્સમાં તો કોરે કટ હોય, લખવું જ શું કેમ. એટલે કેવું છે, એક લેવલ આવશે અને યાદ રહી જશે, લખતા તમે થઈ જશો, એટલે ઓટોમેટિક તમને શું કહેવાય કે મેન્સમાં મજા આવશે. એટલે સ્વાભાવિક છે પ્રિલિમ થ્રુ જ મેન્સમાં જવાય છે.
એટલે તમે આ વાંચો છો એ થ્રુ તમે આગળ જશો. એટલે આ તમારી તૈયારી જે ગણો એ બધી છે તે મેન્સ પ્રિલિમ જે કહો. અને ઇન્ટરવ્યુમાં તમારો સ્વભાવ, ઇન્ટરવ્યુમાં તમારો નેચર, તમે કેટલા શું કહેવાય કે કેવા છો, બસ તમારું નેચર ચેક કરે. નોલેજ તો છે જ, તો જ મેન્સ પાસ થયા હોય. એને ખબર છે મેન્સ એ જ પાસ થાય છે નોલેજ હોય. કારણ કે મેન્સ પાસ માટે પ્રિલિમ જોઈએ, તો એ તો તમે પાસ થઈ જ ગયા છો. મેન્સ પાસ થઈ એટલે ઇન્ટરવ્યુમાં તમને ખાલી 2-5 પ્રશ્ન જીકેના પૂછીને ચેક કરી તમારો સ્વભાવ જોઈએ, ચેક કરે કે ભાઈ ખરેખર આ મેચ્યોર છે, ખરેખર મતલબ આ ચાલશે કે ગાંડા કાઢશે. એટલે એ ચેક કરી લે. આ બધો બાર બુદ્ધિ નથી ને, એટલે ચેક કરે. જો એ ચાલો એ તો વાંધો નહીં, પાછા વાત ચલાવી જો એરંડાની વાત કરીએ આપણે. જો તો અહીંયા તમે જોવો તો ફર્સ્ટ નંબરમાં છે ગુજરાત. અચ્છા, એરંડામાં તમને ફિક્સ કોઈ જિલ્લો નથી આપ્યો, પણ 4 ભેગા આપ્યા છે. જો બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ. ઓકે, તો 4 હે પાટણ નથી. ઓકે, 3 જ છે, બનાસકાંઠા, મહેસાણા. ઓકે, થોડો વિસ્તાર ખરો પણ વાંધો નહીં. ચાલો મેઇનલી તમે જોવા જાઓ બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા. ઓકે, ચાલો વાંધો નહીં, એરંડા પૂરું. નેક્સ્ટ હવે જે આવે છે, ચાલો હવે ધાન્ય પાક રોકડી કરી નાખી. રોકડીયામાં આપણને એ ખાવાય નહીં, એ આપણે રોકડી કરી નાખી. હવે જે આવશે આપણે આને ખાવા માટે ઉપયોગ કરીએ, ધાન્ય પાક, પેટ પૂજા કરવાની ધાન્ય પાક જોશો. ઓકે, તો સૌથી પહેલા એને કહેવાય છે લઈ આપણે ઘઉં. અને ઘઉંની વાત કરીએ આપણે. હે ભાઈ, એરંડા આવી ગયું, આવી ગયું. એરંડે કીધું જ ખરું આપણે કે આ 3 જિલ્લા બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા. ચાલો વાંધો નહીં. ઓકે, અહીંયા જો આપણું નામ છે. ઓકે, ધાન્ય પાકની વાત. ચાલો ધાન્ય પાક લઈએ આપણે. નામ છે ઘઉં. તો જો ઘઉં, હવે ગુજરાત છે ને એ 7મા નંબરે છે. નહીં કરવા 7 નંબર ના કહેવાય. સમજો ઉત્પાદન 2માં 7 નંબર છે. ઠીક છે, જોઈ લો, બાકી યાદ રાખવાનું નહીં. ઘઉંમાં તમારે યાદ રાખવાનું કે ભારતમાં સૌથી વધારે ઉત્પાદન કોઈ રાજ્યમાં થતું હોય એ ઉત્તર પ્રદેશ. જો અંદર ના હોય લખી નાખવાનું, કારણ કે ક્યારેક કયું કામ લાગે, ક્યારેક કયો સવાલ પૂછે કે નક્કી ના હોય. એટલે તમારે ના હોય નોટ ડાઉન કરી નાખવાનું. ઉત્તર પ્રદેશ છે ઘઉંમાં ફર્સ્ટ નંબર છે. તરત સવાલ થાય, અમે તો પંજાબ ગોખેલું. પંજાબને ઘઉંનો કોઠાર કહેવાય. પંજાબ હેક્ટર દીઠ, પંજાબે આવે છે, સાચું જ છે, પંજાબ ખોટું નથી. પંજાબમાં સવાલ પૂછાય હેક્ટર દીઠ, મતલબ કે આ જે જમીન છે એમાં પ્રતિ હેક્ટર કેટલું પ્રોડક્શન થાય છે ને એમાં પંજાબ આગળ છે. બાકી ઓલ ઓવર કુલ ગણતરી કરો એમાં કયું રાજ્ય આગળ છે? ઉત્તર પ્રદેશ. ખબર શું કેવું છે? હેક્ટર દીઠ કે ભાઈ જગ્યા હોય એક એકમ જોવે અને ઉત્પાદનનો રેશિયો તમે કાઢે તો એમાં પંજાબ આગળ. હેક્ટર દીઠ પૂછે ને તો પંજાબ, પણ ઓલ ઓવર પૂછે કયું રાજ્ય આવશે? ઉત્તર પ્રદેશ. ગુજરાતની વાત કરીએ. ચાલો ગુજરાતની વાત કરીએ. ગુજરાતની અંદર મતલબમાં જોવા જાવ તો વધારે વાવેતર અલગ છે, ઉત્પાદન પણ અલગ છે. યાદ કરો, વાવેતરમાં કયો જિલ્લો? કેમ સતલાસા બોલે કરે? જિલ્લો એટલે મહેસાણા. ઓકે, કયો જિલ્લો? તો ના બીજી વાર બોલ્યો એટલે. ચાલો, જો જિલ્લો પૂછે તમે સવાલ સમજો, જે આવે જવાબ આપો એમ, જે છે પરફેક્શન રાખો એમ. જો તો જિલ્લો કયો છે? ના હા. તાલુકો કયો? સતલાસા. ગામ કયું? ધરોઈ. ઓકે, તો અહીંયા ધરોઈ ડેમ છે. ઓકે, તો ધરોઈ બંધ છે, ધરોઈ બંધ. ઓકે, જે આપણે ભણી ગયા. અને કયો એરિયો છે આ? મેદાન કયું? ગઢવાડા. ગઢવાડા ખબર? મેદાન ભણી ગયા આપણે ગુજરાતના મેદાન ગઢવાડા. તમે ટેન્શન લેતા નવા મિત્રો તો ટેન્શન લેતા નથી તમે કે આ બધું હું બોલે, આ બધું આવી ગયું. ઈસવીસન પૂર્વ પતી ગયું બધું હડપ્પા સભ્યતામાં 2350માં. ઓકે, ચાલો અહીંયા જો તો વાવેતરમાં જિલ્લો કયો છે? મહેસાણા. ઉત્પાદનમાં શું આવે? અમદાવાદ. અમદાવાદનો વિસ્તાર છે ભાલ વિસ્તાર. ઓકે, તો અમદાવાદનો ભાલ વિસ્તાર છે જે ભાલિયા ઘઉં માટે ફેમસ છે. એના કારણે તમે જોવા જાવ અહીંયા ઘઉંનું સારામાં સારું શું થાય છે? ઉત્પાદન. ક્લિયર કટ. અને ઘઉં છે અને એના અમુક સવાલ પૂછાય છે, કારણ કે આની જે જાત છે એ સવાલ મોસ્ટ આપી. જો ઘણા બધાની જાત છે, પણ આની જે છે ને ઘઉંની જાત એ પરીક્ષામાં ઘણી વાર મેં જોયું છે અને 100% પૂછે જ છે, તો ગોખી જ નાખો. એક આવે છે સોનાલિકા. ઘણા કે શું છે? ટ્રેક્ટરનો પ્રકાર. ટ્રેક્ટર આવે ફર્ગ્યુસન, મેસી, સોનાલિકા, બધે ટ્રેક્ટરનો પ્રકાર છે. પણ યાદ રાખજો કે સોનાલિકા કોની છોકરી? આત્મારામ ભીડાની છોકરીનું નામ સોનાલિકા હે. સોનલ બોલો લ્યો, ક્યાં ચલાવ્યું છે? તો નામ છે. ઓકે, ચાલો સોનાલિકા. ઓકે, પછી તમારે પછી એક લઈને આપણે કહેવાય છે, આપણે શું કહેવાય? કલ્યાણ સોના. કલ્યાણ. એક આવે છે કલ્યાણ સોના. ઓકે, કલ્યાણ જ્વેલર્સ પણ આવે ને. અમિતાભ બચ્ચન કે હાલો એ કે બહુ સારું આવે કે સારું જોઈએ પણ હપ્તા ભરાય ને. અહીં જો તો નામ છે કલ્યાણ સોના, પછી સોનાલિકા, પછી સોના. બસ આટલું છે ને? હા, યાદ રાખજો. આ પણ આપી છે અરણેજ 624. હા, મારી વાત તો સાંભળો ભાઈ. ચાલો મારી વાત તો સાંભળો. પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ઓકે, એમાં એક છે આ ભણાયું તે અમદાવાદ. તમને ખ્યાલ આવી જવો જોઈએ. તમને ભૂલ છે ને
એ પણ ખ્યાલ આવી જવું જોઈએ. ટાઈપિંગ મિસ્ટેક જે પકડાઈ જવું જોઈએ. અમદાવાદ જિલ્લો ભણાયું હતું, અમદાવાદ જિલ્લો ભણાયો હતો. અને અમદાવાદ જિલ્લાની અંદર તમને ખબર હોય તો ત્યાં બુટ ભવાની માતાનું મંદિર અરણેજ, અમદાવાદ જિલ્લો ભણાયો ત્યારે. અને અરણેજ છે બુટ ભવાની બહુ ફેમસ મંદિર છે. તો અરણેજ છે ને બીજી જગ્યાએ પણ યાદ રખાયેલું, બિન પિયત ઘઉં યાદ કરો. બે રિસર્ચ, એક તો જો પિયત ઘઉં સંશોધન કેન્દ્ર અને બીજાને કહેવાય છે બિન પિયત ઘઉં સંશોધન કેન્દ્ર. જો પિયત મીન્સ પાણી પાવાનું, બિન પાણી નહીં પાવાનું. આ ભાલ વિસ્તાર છે ત્યાં પાણી પાવાનું જ નહીં, ઘઉં એમને મૂકે ઓટોમેટિક. એટલે મતલબ આ જે ભાલ વિસ્તાર છે ત્યાં તમારે પાણી પાવાનું જ નહીં. અને ઘઉં ઘણા ટેન્શનમાં લે પાણી ના આપે ને ઘઉં ઉગે. ભાઈ વરસાદનું પાણી આપણે નહીં પાવાનું, સમજો. એટલે કેનાલ નહીં પાવાનું અને તળાવ દ્વારા નહીં, વરસાદ. એટલે વરસાદના જે કુદરતી પાણી છે એમાં એ અનુકૂળ આવે. એટલે જોવા જાવ એટલે ગુજરાતનો ઘઉંનો કોઠાર જેને કહેવાય છે ભાલ વિસ્તાર. ઓકે. અને ભાલ વિશે ઘણીવાર મેન્સમાં સવાલ હોય જ. ઓકે, ભાલની વાત કરજો. હવે તમને એવું કે ભાલ વિસ્તાર છે એ કયા જિલ્લામાં આવેલો છે, કયા કયા જિલ્લામાં આવેલો છે? ઓકે, ચાલો અમદાવાદ તો આપણે ભણાય જ છે, ખબર છે. અચ્છા, બીજો જિલ્લો આવે? બોટાદ આવે? ઓકે, પછી બસ ને. ઓકે, હા, તમને મેં કીધેલું કે ખૂણામાં ભાવનગર પણ આવે. હા, ભાવનગર તો આવે જ તે ને, કારણ કે ભાવનગરનો જે શરૂઆતનો તાલુકો વલભીપુર, મેં તમને એક્સ્ટ્રા લખાયેલું, જો ધ્યાન હોય તો ત્યાં ભણાવ્યું ત્યારે. અમદાવાદમાં છે ને એ તાલુકો તમે જોવા જાઓ તો ધંધુકા, ધંધુકાવાળા તમારો તાલુકો આવ્યો, તાલુકો ઓકે ધંધુકા. ઓકે, અને બાજુમાં જે બોટાદ છે અહીંયા રાણપુર, રાણપુર આવશે. અને ભાવનગરનું આવે છે વલભીપુર. તો યાદ રાખજો, આજે આખો પટ્ટો છે એને ભાલ વિસ્તાર કહેવાય છે. હા, ચણા પણ થાય છે પણ ઘઉં વધારે. ઓકે, યાદ રાખજો. હા, ઓકે, જોજો. તો આ જે ઘઉં છે એ ઘઉંના ઉત્પાદનની અંદર આ જે અનુકૂળ જગ્યા હોય તો નામ છે આ. બીજી વસ્તુ, આમાં ખાતર પણ નહીં નાખવાનું, ખાતર નહીં, બોલો ઓર્ગેનિક કહેવાય. તો વગર કેમિકલ, વિચારો કેમિકલ ખાતરનો ઉપયોગ નહીં કરવાનો. પણ હવે ધીમે ધીમે ઉપયોગ કરે થોડુંક વધારે ઉત્પાદન થાય એટલા માટે. બાકી જન વિચારજો, ને પાણી પાવાનું ને ખાતર નાખવાનું. તો હું ધ્યાન રાખવાનું, બસ ધ્યાન રાખવાનું કોઈ ખાઈ ના જાય. હા, પશુ ખાઈ ના જાય એ ધ્યાન રાખવાની. એવું ના કહેવાય કે પશુ પણ ના ખાય. હા, પશુ ખાલી એક જ ના ખાય, તમાકુ. તમાકુ ના ખાય પશુ, ઢોરી એ પણ ના કહેવાય. નિકોટિન કહેવાય આમાં. ઇટ ડેન્જરસ ટુ અવર હેલ્થ, એને ખબર છે. વિચારો યાદ રાખજો. ઓકે, પાછા આવી જાય આપણે. જો તો હવે જો બે પ્રકારનો છે. એક છે પિયત ઘઉં સંશોધન કેન્દ્ર, એટલે પાણી પીવે. અને બિન પિયત એટલે પાણી ના પીવે. આ યાદ, આ ભણાવ્યું તું મેં, ભણાવ્યું તું, આવ્યું તું. તો પિયત ઘઉં સંશોધન કેન્દ્ર ક્યાં છે? વિજાપુર. ઓકે, વિજાપુર કયા જિલ્લામાં છે? મહેસાણા. જો જિલ્લા મજબૂત તો જીઓગ્રાફી ભણવાની મજા આવશે. ઓકે, અને જિલ્લા કાચા, ઘણા જિલ્લાને બધું કાચું છે, આખું 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 આવે ત્યારનું બધું વાંચવાનું બાકી. કઈ નહીં, ફેબ્રુઆરી. ચલો અહીંયા છે બાજુમાં, છો બાજુમાં તમારે બિન પિયત, બિન પિયત જો હું કે અહીંયા રાખશે એમ. અહીંયા છે તો નામ છે બિન પિયત ઘઉં સંશોધન કેન્દ્ર. ક્યાં છે? અહીંયા અરણેજ. એટલે અરણેજ પરથી ગોખી નાખો. અરણેજ છે એ ગામ છે. અરણેજમાં એક ઘઉંની જાત પણ છે, 624 અરણેજ કહેવાય છે. અને અરણેજ બુટ ભવાની માતાનું મંદિર પણ છે. અમદાવાદના ધોળકા તાલુકામાં આવેલું છે. અને બિન પિયત ઘઉં સંશોધન કેન્દ્ર છે. આ બધા જ સવાલ પરીક્ષા માટે આઈએમપી છે. અમદાવાદ જિલ્લો, અમદાવાદ ભૂગોળ, બે તમે કરી નાખજો. હવે ભાલિયા ઘઉં છે એના કયા કયા નામ છે એ પણ મેં તમને કીધેલું. એક તો દાઉદી ખાની, દાઉદ ખાની, દાઉદ મંગાવે ખવડાવ, દાઉદ ખાની ઘઉં. પછી હંસસ્તરી, એકદમ વ્હાઈટ હોય, એકદમ સફેદ હોય, એટલે હંસ જેવા છે, હંસસ્તરી. પછી એને તમારે કહેવાય પેલા, હા, ચાસિયા. બીજા પણ નામ છે એને કહેવાય ચાસિયા ઘઉં, ચાસિયા, ચાસિયા, ચાસિયા પણ કહેવાય છે. હંસસ્તરી વ્હાઈટ હોય એટલા માટે બહુ ખાય દાઉદ, એટલે દાઉદ ખાન એવું નહીં. પછી ભાલિયા પણ કહેવાય છે. આ બધા સવાલ આપણે ગોખાવેલા જે રિપીટ થાય. જો આ નવું નથી, કદાચ નવા હોય તો બે નંબરની વાત છે. બાકી બધી વસ્તુ જે બોલું છું ને એ રિવિઝન ચાલે છે. તમારું રિવિઝન થઈ જવું જોઈએ અને યાદ આવી જવું જોઈએ. ચાલો પાછા આવી જાય આપણે. ઘઉંમાં કોઈ રોગ નથી આપ્યા, નથી આપ્યા ને, શાંતિ. રોગ બોગ નથી આપ્યા, નથી. ચાલો જાત આપી છે ખાલી, સોનાલિકા, કલ્યાણ સોના, અરણેજ અને ઘઉં. વિચારો, દુનિયાની એવી વસ્તુ છે કે આડું ગમે એટલું ખાવે ને તો એ અરુચિ ના આવે. તમે માર્ક કર્યું? વિચારો, આટલા વર્ષો આપણે ખાઈએ છીએ, 20 વર્ષના 30 વર્ષના થયા આપણે. અને હું એ જ કહું છું. હવે બીજું ખાવું હોય કે જો, પણ તોય તે એકની વસ્તુ બીજી ખાવ ને તમે તો અરુચિ આવી જાય પછી.
પણ બપોરે ઘઉં રોટલી, અત્યારે રોટલી, કાલે કાલે નહીં, આખી જિંદગી ખાવ તોય અરુચિ ના આવે. એટલે કુદરતી કરામત કહેવાય ને. બાકી તમે અરુચિ કંટાળી જાય. બાકી ભૂખ્યા થયા રોટલી આવવા દો, ઉડી જ જાય, અરુચિ આવે જ નહીં વિચારો. એટલે બહુ સારી પ્રોડક્ટ કહેવાય. વાંધો નહીં. ઘઉંની વાત કરીએ, ઘઉં, વીટ, ચાલો આવી ગયું. હવે નેક્સ્ટ જવા દઈએ આપણે. ડાંગર, ચોખા, કહેતા ને સક્કરટેટી. સક્કરટેટી ખાનદેશી તેના પાછા આવી જાય આપણે. નામ છે ડાંગર, ચોખા, ચાવલ, રાઈસ. ઓકે, આપણને મજા આવે ખાવાની. જોઈ લઈએ આપણે. તો જો ગુજરાત છે ને, ભારતમાં એટલું બધું કંઈ આગળ છે ને ઉત્પાદનમાં, પણ ખાલી ગુજરાતમાં જે થતું હોય ખાલી જોઈ લેવાનું. તો જો ડાંગર ચોખાના ઉત્પાદનમાં તમને ખબર હોય તો મધ્ય ગુજરાતમાં ખેડા અને આણંદ. આ હું જે બોલું છું એ બધું મોઢે હોવું જોઈએ, કારણ કે આ બધું રિવિઝન ચાલે છે. આજનો લેક્ચરમાં ગણતો જ નથી, યાદ રાખજો. આજે હું જે ભણાવું છું ને, ભણાવતો નથી, ખાલી માહિતી આપું છું, ખાલી બોલું જ છું. તમને આ બધું આવડે છે, રિવિઝન કરાવું એવું માનું છું. તમે જે માનતા હોય યાદ રાખજો. તો નામ છે ખેડા આણંદ. તો ખેડા આણંદ છે, એમાં સૌથી વધારે તમે જોવા જાવ તો સૌથી વધારે ચોખા છે, ડાંગર છે, એનું ઉત્પાદન થાય, આપણને ખબર છે. બીજી વસ્તુ, ડાંગર ચોખા છે એની વાત કરી. ચાલો, તો ચોખામાં ચાવલ, એ તો ખબર, ચાવલ કહેવાય હિન્દીમાં. ઓકે, રાઈસ, પતાવો. હવે એની જાત જોઈ લે આપણે. કોઈ ભાત, હા, સુરતમાં ભાત કે ભાત. ઓકે, ભાત. ઓકે, આની જાત કઈ જોવો તો ઓકે, લે સાડી આવે. લે, એક છે સાડી, એકને કહેવાય સારિયું, એકને કહેવાય GAUR. આ ત્રણ ગોખી નાખો તો આ ગોર મહારાજ જો. ઓકે, ગોર 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 કરે, ગોર કીજીએ. એક આવે સાડી, બોમ્બે માર્કેટ વાળી નહીં, મિલેનિયમ માર્કેટ વાળી. ઓકે, ચાલો. એક આવે છે સાડી, એક આવે છે નામ છે સારિયું. સારિયું, સાડી, સાડી, સારિયું. હા, નદી સરયું, સરયું નદી, એના કિનારે ઉભા રહો નહીં. નદી સરયું ના કિનારે કયું શહેર છે? અયોધ્યા. પણ આવ્યું છે ને ગંગામાં. સરસ, ચાલો વાંધો નહીં. તો સાડી, સારિયું અને GAUR, ગોર. આ બધી જાત કોની છે? ડાંગર ચોખાની. અચ્છા, તો આમાં તમને છે રોગ દેખાય છે? નથી આવે રોગ? શાંતિ. ઘઉંમાં ડાંગરમાં રોગ નથી, છોડો. હા, પણ હવે બસ આટલું જ છે, બીજું કંઈ વધારે નથી. ચાલો, હવે આવે છે. હવે તમને સવાલ એવો નહીં પૂછે એવું કે ભાઈ ડાંગરના ઉત્પાદનમાં કયો જિલ્લો આગળ? બેમાંથી એક જ આપશે. યાદ, બેમાં બે લાગે ઉપર, કે બેનું લાગે છે, એટલે બે એક્ઝેક્ટ ખબર ના પડે આગળ. કે ડાંગર, એ લોકો ડાંગર બોલે, ડાંગર. ભાઈ ડાંગર વાવી છે એ લોકો ત્યાં બધા, ડાંગર, ડાંગર. ઓકે, ડાંગર, ડાંગર વાવી છે ભાઈ, આવું બોલે એ લોકો. ચાલો, આનંદ વાળા. નેક્સ્ટ, ચાલો. હવે આવે છે નામ છે બાજરી. બાજરી તો આપણને આઈપી છે. મને કહો, બાજરી અને બાજરો વચ્ચે ફરક શું? સાંભળો, કહેતા નહીં. આ ભાઈ છે, આ ભાઈ છે ને બેન છે. ઓકે, આ છે ને આ શું કહેવાય, આ સ્ત્રીલિંગ ને પુલ્લિંગ એવું ના કહેતા. ઓકે, જેમ તો સાંભળજો ભાઈ, ધ્યાન રાખજો કે બાજરો હોય કે બાજરી હોય. આ ઘણા એવું કહે છે મોટો દાણો, નાનો દાણો. એવું કે ફેંકા, મોટો દાણો હોય બાજરો, નાનો દાણો એ બાજુ, બધા ફેંકા છે. યાદ રાખજો, બધું ફેંકવું છે. એક જ થયું. બાજરી, બાજરો એક જ છે, ખાલી બોલવાની પ્રથા અલગ હોય. જો તમે ઘરે જાઓ તમને એવું કે જમી લો, રોટલા બાજરીના છે, તો સમજી લેવાનું કે મીઠાશ છે. બેસ બાજરો હોય, સમજી જવાનું કે તડાકા ને ભડાકા. વિચારો. એટલે બાજરો શું બતાવે છે? ગુસ્સાનું પ્રતીક બતાવે છે. અને બાજરી શું બતાવે છે? પ્રેમનું પ્રતીક બનાવે. યાદ રહ્યું કે એટલે ઘરમાં સંબંધ કેવા છે, એટલે કેવા બાંધતા હોય. 100% અનુભવ, 10 વર્ષ થયા હે. અહીંયા જો, યાદ રહ્યું કે બાજરો, ધ્યાન વિચારો, 11 વર્ષ ચાલે અહીંયા જો, તો યાદ રહ્યું વિચારો. તો બાજરો છે અને બાજરી એક જ છે ભાઈ, એક જ છે, એક જ છે, એક જ છે. ઓકે, યાદ રાખજો. રાજસ્થાન, રાજસ્થાન આખા ઇન્ડિયામાં પહેલા નંબરે. બીજા નંબરે છે ઉત્તર પ્રદેશ, અને ગુજરાત આપણું ત્રીજા નંબરે છે. અને ગુજરાતમાં પણ જિલ્લો કયો છે? બનાસકાંઠા. ગોખાવેલું છે, નવું નથી, લગભગ 10મી વાર આવ્યું. હા, બટાકા અને બાજરી વર્ષોથી ગોખાય ને બનાસકાંઠા, બનાસકાંઠા. વિચારો, આવો સવાલ પૂછાય કે બાજરીમાં કયો જિલ્લો પ્રથમ નંબર છે, અને તમને બનાસકાંઠા ના આવડે તો ખાલી ઇમેજિન કરો તમારી તૈયારી કેવી કહેવાય, કયા લેવલની તૈયારી તમારી છે એ વિચારો. કયું તમને તમને પટાવાળામાં પાસ ના કરાય. પટાવાળા નહીં, તમને ખાલી ખાલી ઓફિસમાં ઉભો ના રખાય, આવતો જ નહીં તું, ઉભો ના રહેવા દે, આવતો અહીંયા દેખાતો નહીં. કેટલી વાર કીધું, વિચાર. હવે ના આવડતું, એટલે કહેવાનો મતલબ અમુક વસ્તુ તમને આવડી જવી, એમાં માર્ક ના કપાવવા છે, બેઠા રોકડિયામાં. ઓકે, તો બનાસકાંઠા ગોખી નાખો. બાજરી જિલ્લા, બાજરીમાં ફર્સ્ટ નંબર, એટલે પહેલો નંબર તમારો આવશે. ઓકે, આમ તો રાજસ્થાન પહેલું. આમાં એકદમ સૂકી આબોહવા હોય, પાણીની વ્યવસ્થા ઓછી હોય તો ત્યાં મળે. ઘણા સવાલ થાય સાહેબ, ચાલો તમે એમ કીધું સૂકી આબોહવા હોય,
અને પાણી ઓછું હોય તે બાજરી થાય. યુપીમાં તો બહુ પાણી છે, કેમ? ગંગા નદી. વિચારો. પણ તમે યુપી અડધું જ જોયું છે. પૂરું યુપી જુઓ તમે, પૂરું યુપી જુઓ. તમે આ બતાવ્યું કે બતાવો આવું છે. અમીબા હે અહીંયા જો, જો અહીંયા જો, યાદ રાખજો. ઓકે, હવે તમે જો, હવે જોજો. હવે ગંગા નદી તમે જો, ગંગા નદી તમે જો. અહીંથી આમ એટલે તમે આવે છે, પણ આમથી આમ જાય છે. મતલબ આ જે વિસ્તાર છે વેસ્ટર્ન યુપી, પશ્ચિમ, આ જે ઉત્તર પ્રદેશ છે વેસ્ટર્ન યુપી, અહીંયા તો આબોહવા સૂકી જ છે. કેમ? રાજસ્થાન ટચ થઈને આવેલું છે, રાજસ્થાન ટચિંગ છે આ બધું. તો અહીંયા તો શું કહેવાય કે સૂકી આબોહવા છે, તો ત્યાં થાય. ઓકે, ગુજરાતમાં શું કહેવાય એક જ જગ્યા છે, બનાસકાંઠા એ બાજુ. બાકી અહીંયા સુરતમાં બાજરી, કારણ કે પાણી સારું છે, જ્યાં ઓછું પાણી હોય ત્યાં જ થાય. રેતાળ જમીન જો તો ગોખી નાખો. બીજા નંબર ઉત્તર પ્રદેશ છે, થર્ડ નંબર ગુજરાત છે. બાજરીમાં તમારે ગોખી નાખવાનું. અચ્છા, બાજરી છે એની અંદર જો જેની જાત છે, નામ છે HB 1 2 3 4 લે 3, આ 1 2 3 4 છે ને ભાઈ. ઓકે, 1 2 3 4 જો, તો નામ છે HB ને કહેવામાં આવે છે હિમોગ્લોબિન. ગોખી નાખો અને તરત યાદ રહી જાય. બાજરી છે એમાં હિમોગ્લોબિનનું પ્રમાણ બહુ સારું હોય. યાદ રાખો, જેને મતલબમાં લોહીની અંદર હિમોગ્લોબિન ઘટતું હોય, ઓછું હોય, તો બાજરી છે એના માટે શ્રેષ્ઠ. HB એટલે સારું હિમોગ્લોબિન વાત કરીએ તો HB 1 2 3 4. ઓકે, તો હિમોગ્લોબિન છે એનું પ્રમાણ તમને બાજરી. હું તમને જ્યારે બોલું તો યાદ રાખવાની કોશિશ કરો. આ તમને દેખાય એટલું ઇઝી નથી. તમે હું સમજો, આ યાદ રહી જાય, ભૂકા આટા ધુમાડા નીકળી જાય. યાદ રાખજો, હું કનેક્શન કરાવું છું કે અહીંયાથી બાજરીમાં હિમોગ્લોબિન સારું હોય, એના પરથી ગોખી નાખો તો વાતો ન વાળા કરે. યાદ રાખવાની કોશિશ કરો, યાદ રાખો. બાકી તમે જાતે વાંચો, ખબર પડશે કેવું થાય. એક લેક્ચર ના ભરતા એક દિવસ, એ જે હું ના ભણાવું ને વાંચજો તમે, આટાઈ જાય. આ થોડું લેક્ચર ભરવા તમને ઇઝી કે હા સીધું મગજમાં ફિટ થઈ જાય. તો તમે 100% એટલું ધ્યાન આપો કે યાદ રહી જ જાય, એમ એટલું ઓછું. બાકી બહુ મોટું દરિયો હે. ઓકે, જો હિમોગ્લોબિન 1 2 3 4 ગોખી નાખો. હિમોગ્લોબિન સારું છે બાજરીમાં, તો બાજરીમાં ગોખી નાખો તો એની જાત તમારી થઈ જાય. ઓકે, બાકી તમારે શું કે રોગ બોગ આવતું નથી. મકાઈ લખી જ નાખો બાજુમાં, કેલ્શિયમ ભણાવ્યું છે, સાયન્સમાં ભણાવ્યું છે કે મકાઈમાં સારામાં સારી માત્રામાં કેલ્શિયમ મળે. અચ્છા, કેલ્શિયમનું કનેક્શન કરો હાડકા જોડે, અને જેને હાડકા મજબૂત હોય એને દોડવામાં વાંધો ના આવે. તમે જોજો, તમે આ બધું પટ્ટો જોજો, આ પટ્ટો જો, પંચમહાલ જો, દાહોદ જો, છોટાઉદેપુર પર્વતીય વિસ્તાર છે બધે, ત્યાં તમને મકાઈના રોટલા જોવા મળશે. રોટલા મકાઈના ખાશે મોસ્ટ ઓફ. મકાઈ એટલે જોજો, રનિંગ બનિંગમાં એનો વાંધો આવે જ નહીં. હાડકા મજબૂત હોય. યાદ રાખજો, કેલ્શિયમ છે એ હાડકા માટે બહુ સારું છે, આપણને ખ્યાલ જ છે. હાલા બસ હવે ઓકે. એ કે તું દાહોદનું જે હોય અહીંયા જો હોય. મકાઈની વાત કરીએ આપણે જો, તો મકાઈ છે એના ઉત્પાદનમાં પંચમહાલ ફર્સ્ટ. જો કનેક્શન કરાવું તમને, કનેક્શન તમે જો, મેં તમને એવું કીધું, હું આવું બોલતો હતો કેલ્શિયમ હતું, હાડકા મજબૂત થાય, પહાડી વિસ્તાર દોડે, તો પહાડી વિસ્તારમાં પંચમહાલ યાદ રાખો, કારણ કે પાવાગઢ ત્યાં જ છે. યાદ રાખો પંચમહાલ. અને પંચમહાલનું જે વડું મથક છે ને ગોધરા છે, અને ગોધરામાં મકાઈ સંશોધન કેન્દ્ર. કનેક્શન જો ક્યાંથી ક્યાં કરાય. જો કે મેં ભણાવ્યું છે, આ કે નવું નથી. ગોધરામાં તમને આપ્યું છે મતલબમાં મકાઈ સંશોધન કેન્દ્ર, એ કે ને જીયા મેઇઝ રિસર્ચ સેન્ટર. ક્યાં આવેલું છે? ગોધરા. ગોધરા ક્યાં છે? પંચમહાલ. એમાં વધારે શું હોય છે? કેલ્શિયમ. અને કેલ્શિયમ છે યાદ રાખજો, કેલ્શિયમ યાદ રાખજો, અને આ યાદ રહેજો. ઓકે, આની ભાઈ જાત છે ને બહુ બધી છે ભાઈ. ઓકે, તો સફેદ ગંગા, વાહ ભાઈ વાહ. ગંગા કેવી છે? સફેદ. સફેદ કાળી થોડી હોય, એટલે યાદ રહેજો. ઓકે, એક છે સફેદ ગંગા, આવડે જાય. પછી બે નામ છે ને તમે, એક હીરો છે, એક હિરોઈન, એ રીતે યાદ રાખો. એક આવે છે માધુરી બેન, માધુરી, અને બીજો છે પ્રભાસ. પ્રભાસમાં ગોખી નાખો તમે પ્રભાત. પ્રભાત છે ને, જો બાહુબલીમાં છે ને, અમરેન્દ્ર બાહુબલી, એની કે મેં લે. ઓકે, હા, અહીંયા જો તો નામ છે પ્રભાત, તો ત્યાં પ્રભાસ છે, તો પ્રભાસ પછી ગોખી નાખો પ્રભાત. પછી અહીંયા છે માધુરી, એટલે બે હીરો હિરોઈન ગયા. પછી વ્હાઈટ સફેદ ગંગા છે. ડેક્કન, IPLમાં છે ને એક ટીમ હતી પહેલા, ડેક્કન ચાર્જર્સ, હવે હૈદરાબાદે લઈ લીધી ને એ બધું બંધ થઈ ગયું. 2-3 ટીમ બંધ થઈ ગઈ. કુમાર સંગકારા, કેટલું યાદ રાખી વિચારો કરો, કેટલું યાદ રાખો વિચારો કરો. આ રસ કહેવાય, આ IPLમાં રસ કહેવાય. અને IPLમાં રસ વધારે એને હોય, 1 રને 2 રૂપિયા, 1 રને 2 રૂપિયા, સટ્ટાવાળા બધા સટોડિયા. વિચારો, આ બધા છે ને માઇક્રો જુગાર રમે. ઓકે, ચાલો પાછા અહીંયા જો આ વિચાર, એટલે બહુ રસ ના લઈશો, એટલો બધો વાંધો નહીં. શોખ છે, છોડો, કંઈક એવું નથી. આપણે શોખ કહેવાય. ચાલો વાંધો નહીં. ડેક્કન ગોખી નાખો, ડેક્કન. સફેદ ગંગા, માધુરી, પ્રભાત,
પછી ડેક્કન, પછી અંબર, અંબર સરિયા એવું નહીં. ચાલો, નામ છે અંબાર. અંબર એટલે આકાશ. નવજાત શિશુમાં હાડકા કેટલા હોય? 300. સાયન્સમાં આવેલું નવજાત હાડકા કેટલા હોય? 300. ઓકે, નવજાત. ઓકે, જોઈ લેજો સાયન્સમાં છે. ચાલો, યાદ ના આવે તો તૈયારી કરજો, પાછા આવી જાય. અહીંયા આવજો. એક આવે છે સફેદ ગંગા, માધુરી, પ્રભાત, ડેક્કન, અંબર, નવજાત. બસ આટલું વાંચી નાખો, મકાઈ તમારી પૂરી. ચાલો, પછી આવે જુવાર. લઈ લે જુવાર. જુવારની વાત કરીએ આપણે તો જુવારમાં આપણને ખબર હોવી જોઈએ સુરત ફર્સ્ટ ઉત્પાદનમાં. યાદ રાખજો, સુરત છે ઉત્પાદનમાં પહેલા નંબરે, પણ વાવેતરમાં જિલ્લો પહેલો આવશે કયો? ભાવનગર. ભાવનગર વાવે છે પણ ઉત્પન્ન સુરતમાં થાય. કેમ? જમીન પણ જોઈએ ને, પાણી પણ જોઈએ. ભાવનગરની જમીન છે એવી કસવાળી બધી મજબૂત નથી વિચાર. એટલે કેવું છે, ખાલી વાવેતર અને અહીંયા ઉત્પાદન તમે જોવા જાવ, ઉત્પાદન અહીંયા સારું થાય. જો તો સુરતની જમીન અનુકૂળ વધારે છે અને સુરતમાં વધારે. ઓકે, ગોખીને 40 વીઘા છે એટલે અહીંયા જો તમે પાછા આવી જાય આપણે. તો સુરત તો ફર્સ્ટ નંબર છે એમાં જુવાર. વાવેતરનો ફર્સ્ટ નંબર કોણ? ભાવનગર. બસ જુવારમાં છે ને કોઈ જાતપાત છે? હા, બહુ બધા નામ છે ને, AH ને CH ને બધું છે ને, BP ને બધું નામ હશે લગભગ. જો એક તો CHS, 1 2 3. ઓકે, પછી CH, બીજું કઈ છે? અચ્છા, ઓકે. BP 53. સુરત આવડી જાય, સુરત, સુરત આવી જાય, સુરત. ના પૂછ્યા, જો ખાલી ઘઉં જ પૂછાય. આપણો ઘઉં સાંભળેલા કે કોઈ દી ના પૂછાય. ઘઉં પૂછાય છે, ઘઉં બહુ આવી છે. ઘઉંનું મેં ઘણી વાર જોયેલું છે. ઘઉં પૂછાય, કદાચ તમને આપી દે તો આગળ પેલું મકાઈ આપી દે. બસ 2 3 કરવાનું, જોઈ લેવું ભાઈ, એટલું બધું કે છે ને આવડી જાય. હવે એક બાજુ તમને 4 પાક આપ્યા અને 4 જાત આપી, જોડો તો કે 1 2 આવડતું થોડું જોડાઈ જાય. ઓકે, જોડાઈ જાય. ઓકે, CHS 1 2 3, BP 53. અચ્છા, 123 કલમ છે આર્ટિકલ. બંધારણમાં કલમ આવે 123. શેના માટે? વટહુકમ, અધ્યાદેશ. આ છે ને રાષ્ટ્રપતિ, યાદ છે ને? ચાલો, કઈ વાંધો નહીં. એવું ના થવું જોઈએ કે આ બધા વિશે જેમ ગયા પતી ગયા. બંધારણ ભણાવ્યું હતું, સાયન્સ ભણાવ્યું, ઇતિહાસ ભણાવ્યું, બધું ભણાવ્યું. મોઢે રાખજો પાછા. ચાલો ચાલો, જુવાર પતી ગયો. હવે ફળ, ફ્રૂટમાં જો, ફ્રૂટમાં જો અહીંયા તમારા રોકડિયા પાક અને ધાન્ય પાક પતી ગયા. બેન સોનલ, કયા પતી ગયા? રોકડિયા પાક, ધાન્ય પાક. એ ચાલો, હવે આપણે મજા આવશે ફ્રૂટ ખાવાનું. રોજ ફ્રૂટ ખાતા હોય, બસ ખાલી જોવાનું કે ફ્રૂટ છે એ કયા જિલ્લામાં ફેમસ. બુકમાં ખેડા છે, કાઢી નાખો, સુરત લખો. કેળાના ઉત્પાદનમાં સુરત ફર્સ્ટ નંબર હતું. ખેડા હતું જ્યાં સુધી મોહમ્મદ બેગડો હતો ને ત્યાં સુધી. યાદ કરો. હા, આપણે કીધેલું ખાઉધરો સુલતાન મોહમ્મદ બેગડો રોજ સવારે નાસ્તામાં, રોજ સવારમાં 12 ડઝન ખેડા ખાતો. 12 ડઝન. એક ડઝનમાં 12 કેળા આવે. 12 નો 144. 144 કેળા નાસ્તામાં ખાઈ જાય. વિચાર તો કરો. અને માણસ ના કહેવાય. કઈ વાંધો કે તો એ મોહમ્મદ બેગડા આપણે કીધેલું મહિમદાબાદ ખેડા હતું. હવે નહીં, હવે સુરત છે એ ફર્સ્ટ નંબરે છે. શેમાં? કેળાના ઉત્પાદનમાં સુરત છે એ ફર્સ્ટ નંબર કહી શકાય. સુરત ક્લિયર કટ, ફર્સ્ટ નંબરે. ચાલો, પછી મતલબ આમાં કોઈ એવું કઈ જાત કે આમાં કોઈ આવતું નથી, છોડો. આમાં જો હવે જોજો, ફ્રૂટમાં તમારે કોઈ જાત નહીં આવે, ફ્રૂટમાં કોઈ રોગ નહીં આવે, બહુ શાંતિ. કેરીમાં આવશે, બહુ બધી આવે, એમાં તો લંગડો ને ફંગડો. એટલે કેરી વસ્તુ અલગ છે. કેરી તો આવડે, આપણું કહેવાય, રોજ ખાતા એટલે ચાલ. પણ બીજે કઈ લગભગ જાત દેખાય નહીં. ચાલો, પછી લઈને આપણે કેરી. કેરીમાં 10 15 20 જાત હશે, પણ આવડી જાય. કેમ? આપણે સાંભળેલું હોય. ચાલો, પેલા કેરી ભારતનું રાષ્ટ્રીય ફળ, નેશનલ ફ્રૂટ. અમુક લોકો ઉનાળાના 4 મહિના આના પર જ હોય. તમે ગમે ત્યારે જાઓ ને તો હાથમાં કેરીને ફરતા આમ જો. અને તમે હાજે હુવે ને રીતસર અહીંયા પીળો પટ્ટો થઈ ગયો હોય. આપણને એવું લાગે પેલું ખબર, ગંગા નદી નીચે આવે, પેલા પટ્ટા પડ્યા હોય, પેલા વિસ્તાર પેલો ભાંભર ને પછી મને તરાય ને પછી ભાભર, એવા રીતસર પટ્ટા પડ્યા હોય. સવારે તમે જોવો ને એવું લાગે આ કેમ? આપણને એવું લાગે કે કમળો થઈ ગયો હોય. કમળો. અને પછી અમુક વાર એ ભૂલી જાય ને તો ઘસે ને તોય ના જાય. યાદ વિચારો, કેરીની વાત કરીએ આપણે તો કેરી 100% અવલોકન. અનુભવ તો અમુક બોલશે જ નહીં. ચાલો વાંધો, ચાલો વાંધો. અમુક મારી મજા લે.
અહીંયા જો તો પાછા જો કેરીની વાત કરીએ આપણે જો તો કેરી તમારે યાદ રાખવાનું ભારતનું રાષ્ટ્રીય ફળ તો છે ઓકે તો ખાસ પહેલા ગુજરાતમાં સૌથી વધારે કેરી તમે જો વલસાડમાં ગુજરાતમાં સૌથી વધારે કેરી વલસાડમાં કઈ કેરી ગોખી નાખો હાફૂસ ઓકે કેસર બહુ ફેમસ છે જુનાગઢ નહીં ગીર સોમનાથમાં આવી ગયું તાલુકો નામ છે ગીર ગઢડામાં છે ને તલાલા તલાલા અલાલા ઓકે તલાલા ઓકે તગારા જેવું લાગે લાલા તગારા ઓકે તો ગીર સોમનાથ તલાલા તમારા આવશે કેસર કેસર કેરીને જીઆઈ ટેગ પણ મળ્યો છે જીઆઈ ટેગ ઓળખ છે આખી કેસર એટલે એ ગીર સોમનાથ તે જુનાગઢ તે ભાઈ સૌરાષ્ટ્ર જ આવે ભાઈ ઓકે તો કેસર બોલો જુબા કેસરી અલગ આવે એમાં અજય આવે શાહરૂખ આવે અને ટાઈગર આવે એ શોધક છે 3 જીઆઈ ટેગ છે ઓકે તમે પાછા એ છે તો તલાલા ગોખી રાખો મને એવું લાગે છે ધીમે ધીમે વિમલને છે ને જીઆઈ ટેગ મળશે એવું લાગે જે પ્રમાણે 3 હીરો જે માર્કેટિંગ કરે છે એ પણ એવું લાગે છે નક્કી લગભગ છે ને આ લોકો જીઆઈ ટેગ આપશે પહેલી તમાકુ જેને જીઆઈ ટેગ મળી ફેંકા મારો આવું ના આવે ચલો તો તલાલા હું આ ખેંચું છું આપણે ખેંચવાની સ્ટાઇલ અલગ છે નિંદા કરવાની સ્ટાઇલ અલગ છે થોડી તો વલસાડની વાત કરીએ શું આવે છે હાફૂસ તલાલા તમારા આવે છે કેસર ઓકે ભાવનગરની અંદર મહુવા તાલુકો છે ત્યાં એક કેરી છે શું ખબર જમાદાર જબરા ભાવનગર વાળા આપણે પોલીસમાં જમાદાર હોય તે કેરીમાં જમાદાર કે એવું છે તાલમ જમાદાર નામનો વ્યક્તિ થઈ ગયા એક જમાદાર થઈ ગયા બહુ ભાવતી હશે કેરી એને એવું નથી તાલમ જમાદારનો વ્યક્તિ થઈ ગયા એ મહુવામાં ફેમસ કરેલી કેરી ઉત્પાદન કરી નામ પડી ગયું જમાદાર કેરી કઈ કેરી જમાદાર ઓકે મને એનો સવાલ થાય વિચારો પોલીસમાં તમે ગયા પ્રમોશન તમારે કોન્સ્ટેબલમાં જમાદાર બની જાવ તો કોઈ ભાઈ હોય પુરુષ તો એને જમાદાર કહેવાય બેન બને તો એનું કહેવાય જવાદારી એવું ના હોય ઓકે પેલું પ્રમોશન આ જોયું કે યાદ રાખજો જમાદારી અમુક જગ્યાએ જમાદારી બી હરકું બોલે લેડી જમાદાર એમ ખબર જમાદારી ના કહેવાય પેલા જેવું છે એમ કહેવાય સિંગમ તો સિંઘમી ના આવે લેડી સિંગમ એમ ઓકે ચાલ પાછા ઓકે પાછા આવી જમાદારની વાત કરી કેવું લાગે સિંઘમી અહીંયા જો તો નામ છે કેરીમાં મહુવા તો ગોખી નાખજો શું આવે છે જમાદાર અહીંયા શું આવે છે હાફૂસ અહીંયા શું આવે છે કેસર ક્લિયર કર નેક્સ્ટ જોજો હવે તમારે જે આવે છે જો લંગડો બોલો ચાલતા નહીં કેરી નામ છે લંગડો પછી રાજાપુરી જો એક કેરી હોય ને અડધું પરિવાર ખાઈ લે કયું રાજાપુરી આટલી મોટી કેરી વિચારો રસ તમે નીકળે તપેલો અડધી ભરાય જાય વિચારો અમુક વાર તો પડ્યું રહે વિચારો હા એટલે નાનો પરિવાર હોય તો અમુક જગ્યાએ પરિવારને જિલ્લો ઘોષિત કરવો પડે એટલો પરિવાર હોય મેં જો ને 30 જણા હોય તો યાદ રાખજો તો એ રાજાપુરી છે લંગડો છે તોતાપુરી છે મેનાપુરી છે નિલેશ છે નિલેશાન છે બદામ છે બદામી છે પછી તમે આમ્રપાલી છે બેગમપલ્લી કેમ વરસાદમાં ગઈ ઓકે બેગમપલ્લી છે પછી બધું હોય ગોખી નાખો મલ્લિકા પણ છે ઓકે તો ત્યારે જો કે આ બધી તમારે રેંકડી લઈને ફરવા નથી સાંભળો બસ તમારે વેચવા જવા નથી રેંકડી લઈને કેસર વાલે હાફૂસ વાલે લે તમારે ગોખવા નથી ભાઈ તમે એકવાર પિક્ચર પૂરું કરો ભાઈ ઓકે ચાલો અહીંયા જો પિક્ચર પૂરું કરો હવે તમે કેરી લેવા જાઓ તમારે લગભગ કોઈ જાત પૂછતું જ નથી આમાં આપણે જોજો કેરી લેજો ને ખાલી કોઈકથી પૂછજો જો કે કઈ કેરી આપણે કેસર સિવાય ઓળખતા જ તમને કહેશે આ નિલેશ છે આ માટે બદામી છે આપણે શું પૂછે ખબર સસ્તામાં સસ્તી પેક કરતું એ જે હોય અહીંયા જો ખાટી ના લાગવી જોઈએ ચાલો પાછા આવી જાય કેરી પૂરી દાડમ ખાવાની બહુ મજા આવે પણ છોલવાનો કંટાળો આવે દાડમ તમે જુઓ અને એમાંય તે વિચારો કે તમે અડધો કલાકથી બેઠા હોય 2 દાડમ મસ્ત છોલીને તૈયારી કરી હોય ડીશ અને કોઈ એને લઈ જાય મુઠ્ઠો એવું લાગે કે જીવ માંગી લીધો આપણો કેમ આટલી મહેનત કરી હોય મસ્ત તૈયાર કરી હોય તૈયાર પર લઈ જાય હવ લાગે હાડો એવું જીવ લઈ વિચારો અને એમાંય જો શરૂઆતમાં શું રહે જેન્યુન આપણે છોલીને ખાવાનું ચાલુ કર્યું કંટાળે પછી કેટલું છોલવું પછી અમુક લોકો સીધા આમ જ ચાલુ કરી દે જો અમુક તો પેલા છોલા એ ખાઈ જાય વિચારો અને હાથ લઈને જતા એવું લાગે કોઈનું મર્ડર કરીને એવું લાગે ખબર હાથ ધોઈને એટલે તમે દાડમની વાત કરી તો દાડમની વાત કરીએ તો કયો જિલ્લો ફર્સ્ટ નંબરે છે ભાવનગર ક્યાંક આવ્યું ક્યાંક આવ્યું ચાલી ગયા તો ફર્સ્ટ નંબરમાં તમારો જિલ્લો કયો છે ભાવનગર જો અચ્છા સેકન્ડ અમદાવાદ બીજા નંબરે છે અમદાવાદ દાડમ ગોખી નાખો પતી ગયું છે એટલે હવે જ્યારે દાડમ ખાવ દાડમ દેખાવું જોઈએ અચ્છા ભાવનગર ફર્સ્ટ અચ્છા કેરી તો મહુવા એટલે યાદ આવવું જોઈએ કે ભાઈ હાફૂસ ચાલો પછી નામ છે ચીકુ ચીકુની વાત કરીએ આપણે તો વલસાડ એ ફર્સ્ટ નંબર છે વલસાડ છે ચીકુના ઉત્પાદનમાં પહેલા નંબરે છે બસ બીજું હા ચીકુ હા વિરાટ કોહલી નામ છે કા
ચીકુ ચીકુ ઓકે નામ છે ઓકે તમારે કહેવાનું અનુષ્કાનો ઘરવાળો ઓકે ચાલો પછી આવે છે ખારેક વિશુ તો આપણો અહીંયા છે અહીંયા ચાલો હવે જે આવે છે નામ છે ખારેક સંશોધન કેન્દ્ર યાદ કરો નવા આવેલા અને પહેલો જિલ્લો કચ્છ ભણાયો બહુ સમય થયેલો અને એ વખતે આપણે ભણાવેલું મુન્દ્રા અને કાઉન્સમાં ઇંગ્લિશ લખાયું ઇંગ્લિશ ડેટ પામ રિસર્ચ સેન્ટર અને એ ખારેક સંશોધન કેન્દ્ર ક્યાં છે મુન્દ્રા કચ્છ યાદ રહી જવું જોઈએ સારી ખારેક તો ક્યાંય એક્સપોર્ટ થઈ જાય કચરો વધે આપણને આપે લઈ જવી બાકી તો એક્સપોર્ટ થઈ જાય વાંધો નહીં ચાલો ખારેક પછી આવી ગયા શાકભાજીમાં ઓકે શાકભાજી ફળ પૂરા થઈ ગયા શાકભાજી બે જ લેવાના કઈ રહી ગયું હું રહી ગયો જામફળ રહી ગયો કઈ વાંધો નહીં જામફળ ધોળકામ લઈ લે આપણે અચ્છા જામફળ લઈ લે જામફળ છે ધોળકા અમદાવાદ છે અમદાવાદ ફર્સ્ટ નંબર અમદાવાદ પહેલા નંબર એમાં તે ધોળકા તાલુકામાં તમે જાઓ અને તમે જામફળ જો મોટા એકદમ મીઠા તમે ખાવ એટલે આ હા અફલાતૂન છે ઓકે તો જામફળ ખાવ એટલે તમને ધોળકાની યાદ આવી જાય ધોળકા અને જામફળ જમરૂક એક જ થયું અમૃત બોલો જમરૂક બોલો જામફળ બોલો એક જ થયું પણ જામફળ ને જમરૂકમાં શું ફરક હોય ઘણા ફેંકા મળે જમરૂક છે ને વ્હાઈટ હોય જામફળ લાલ હોય કોક એક જ છે બંને એક જ છે ભાઈ એક ફેંકાના વાત ઓકે અમદાવાદ ધોળકાની વાત કરી અમદાવાદ ધોળકા હે ભાઈ હે અલગ આવે હા ચલો ધોળકા વાળા ક્યાં છે શું અલગ આવે જમરૂક નાના હોય જામફળ મોટા હોય ચાલે પણ ચાલે એક જ કહેવાય જમરૂક ઝાડ પર ગામમાં ગાડી મૂક્યો મને અહીંયા જોઈએ તો ધોળકા ભાઈ એક જ જમરૂક જામફળ નાના મોટા હોય જાઓ છોડો જામફળ જમરૂક હે આ પેલા પોચા મોટા વ્હાઈટ હોય દાણા હોય આ લાલ હોય આપણે દુકાન જ ખોલવાની જાઓ ચાલો ચલો જામફળ ધોળકા બધું ચલો ધોળકા ગોખી નાખો ચાલો પછી નેક્સ્ટ કયું આવે છે નારિયેળી હવે સ્વાભાવિક છે નારિયેળી હંમેશા દરિયાકાંઠે જ થાય અને દરિયાકાંઠો નદી કિનારે નારિયેળી જો વિચાર તો નારિયેળની વાત કરીએ આપણે તો ગુજરાતમાં તમે જો ભાવનગર જુનાગઢ અને ગીર સોમનાથ આવ્યું ગીર સોમનાથ તમે જો અહમદપુર માંડવી યાદ છે આપણે ચોરવાડ દરિયાકાંઠે તો આજે ગીર સોમનાથ તમે જોવા જાઓ તો તમે નારિયેળી છે એનું ઉત્પાદન બહુ સારું થાય છે ખારેક તો પતી ગયું પૂરું ને હવે પૂરું હવે એ શાકભાજી બહેનોનું ફેવરેટ શાકભાજી કારણ કે રોજ લેવા જો રોજ પૂછે આજે હેનું શાક કરવાનું આજે હેનું કરવાનું તમે ગમે કરો ગમે કહો એ બનાવો નહીં જ બનાવે આ તો આપણને સારું લાગે એટલે જ સાંભળજો બહેનોની બહુ ખતરનાક આદત હોય આપણે કે બોલો હેનું શાક આપણે આ બનાવો ના આ બને તો હું કરો પૂછ્યું જે બને આ બને અમે તો હડકાય છે ખાઈ જ જવાનું વિચારો અહીં તો વિચારો તો ધ્યાન રાખજો નામ છે બટાકા એક આવે છે ડુંગળી ધ્યાન રાખજો ઓકે બટાકાને સરકારી શાક કહેવાય લગતા ને એવું લગતા ખાલી વાંચજો કેમ બધાને ચાલે બધા મતલબ સરકારી શાક બધાને ચાલે વિચારો બટાકા વિચારો તો બટાકા તમને ખબર હોય અને બટાકા જે વ્યક્તિત્વ હોવું જોઈએ તમારું એકદમ ગમે ભળી જાય ગમે ને જોડે તમારું કે બટાકા સેટ થઈ જાય ઓકે ગોખો બટાકા સંશોધન કેન્દ્ર કઈ નદી સીપુ નદીના કિનારે બનાસકાંઠા જિલ્લા પોટેટો રિસર્ચ સેન્ટર યાદ આવે છે આ બધું આપણે ભણી ગયા બનાસકાંઠામાં જો ભણેલા હોય તો તમને સારું લાગે યાદ હોય તો બહુ સારું લાગે અહીંયા જો ઓકે ભણેલા હોય અને યાદ ના હોય તો ના સારું લાગે અહીંયા જો તો હવે જે આવે છે નામ છે ડુંગળી ઓનિયન કાંદો પ્યાજ ઓકે જે કોઈ તો ડુંગળી છે હા ડુંગળી ચોર મોહનલાલ પંડ્યા હા ઇતિહાસ હા જોઈ લઈશું ઇતિહાસમાં જોઈ લઈશું આપણે પરીક્ષા લેવાના જ છે ઓકે એવું કહેવાય છે ડુંગળી છે ને લગભગ ગાંધીનગર સિવાય દરેક જિલ્લાની અંદર ઉત્પન્ન થાય છે અને ઘણા એવું કહે છે ડુંગળી લસણ નહીં ખાવાનું કારણ કે મગજ તમારું તામસી અને પેલું ગરમ મગજ ગરમ થાય એવું છે એટલે એવું કહેવાય છે કે ગુસ્સો બહુ આવે ડુંગળી વધારે ખાવ તો હું વર્ષો ડુંગળી ખાઉં છું કોઈ ગુસ્સો ન થાવ તો અને અમુક નથી ખાતા તો ગુસ્સો આવે એટલે અમુક વસ્તુ કેવી ખબર નેચર ઉપર જાય અમુક નેચર ઉપર જાય નેચર ઉપર હે ભાઈ 2 કિલો પતી જાય હા અમુક તો ડુંગળી હા વાંધો ચાલો તાર ડુંગળીમાં સલ્ફર સારું પણ આપણે કીધું સલ્ફર ચાલો વાંધો નહીં હવે આવી છે હા ડુંગળી આવે હે પોટેશિયમ છે ને હા પોટેશિયમ આવે પણ સલ્ફર આવે સલ્ફર પોટેશિયમ વાહ પોટેશિયમ ઓકે બે છે ચાલો બીજું ડુંગળી આખા ગુજરાતમાં જો ફર્સ્ટ નંબર હોય
તો કઈ જગ્યાએ? ભાવનગર. અને ભાવનગરમાં એક તાલુકો છે મહુવા. હા ભાઈ વાહ, ભાવનગર માર્કેટમાં ખરું. ભાવનગર મહુવા તાલુકો. અને એમાં એવું કે આખા દેશમાં સૌથી મોટો જે ડુંગળીને સૂકવી ને ડિહાઇડ્રેશન જે પાવડર બનાવે છે, એ પાવડર અહીંયા બનાવવામાં આવે છે. એ પાવડર મેકઅપમાં ના વપરાય. જો મેકઅપ એટલે મેકઅપ વાળા પાવડર નહીં, આ ડુંગળીનો પાવડર નો ડિહાઇડ્રેશન પ્લાન્ટ એ મહુ. તમે મહુવા બધું જાઓ ને, તમને સ્મેલ ડુંગળીની જ આવશે. ડુંગળી ખબર પડી જાય કે મહુવા આવી ગયું. તમે જો એટલે ભાવનગર મહુવા ફર્સ્ટ ગોખી નાખો. આ તમારો કરશો એટલે ડુંગળી અને તમારો બટાકા પૂર. શું થયું? શું લાવ્યો? પાવડર. લાલો પાવડર લાવ. મારો નથી ભાઈ. છેલ્લા 4 મહિનાથી કોઈ ભૂલી ગયું, કોઈ લેવા જ નથી આવતું. હું જોઉં છું કે કોઈ આવે, કોઈ લાવે, પણ આવતું જ નહીં. વિચારો ઓકે વાંધો, ચાલો કઈ અહીંયા પડ્યો છે જે પણ ઘણા હે ને ક્લાસ પતે પછી લેવા આવે છે, વાંધો નહીં. કેમેરા હું જોઉં છું કોણ લેવા આવે છે. ચલો અહીંયા છો, અહીંયા છો. પછી આ છે ફૂલ. ફૂલ નહીં તો ફૂલની પાંખડી. આવું આપણને ઘણી વાર કહેતા હોય, ખબર? કઈ આપો ભાઈ, ધર્મના કામને ધક્કો મારો. ફૂલ નહીં તો ફૂલની પાંખડી. હા, ખાસ હપ્તાવાળા. જેને પણ બાકી હોય એ મળી જાય. બીજું શું ભાઈ? જો ફૂલ નહીં તો ફૂલની પાંખડી. હવે પાંખડી જ બાકી રહે ભાઈ. છેલ્લો હપ્તો બાકી રહ્યો ફૂલ. હવે ફૂલની વાત કરીએ. ચાલો ફૂલ પાંખડી પૂરું કરો. ક્યાં હતા ફૂલ? હા, ફૂલમાં છે લગભગ તમને નહીં પૂછાય કયા જિલ્લામાં કયા ફૂલ. બસ ગલગોટો છે ને રજનીગંધા ફૂલ છે. બોલો એટલે રજનીગંધા ફૂલ આવે અહીંયા જો વિચાર. એટલે ગલગોટોના બધા ઠીક છે, સૂર્યમુખી ઠીક છે, ફૂલમાં બહુ ના પડતા. હવે આગળ આવી જાઓ, ઢોરમાં આવી જાઓ. ઢોરમાં પશુ. ઓકે, પશુ આવે, પછી જિલ્લા વાઇઝ આવે, અને પછી ડેરી આવે. બસ આટલો ટાર્ગેટ આપણે છે. અને પછી અભયારણ્ય નેશનલ પાર્ક આવે. ઓકે ચાલો વાંધો નહીં. આજે ને આજે, આજે ને આજે, આજે ને આજે પૂરું થઈ પતી જશે. ચાલો પશુ જુઓ. ચાલો તો પહેલા તો તમને સવાલ પૂછાય, સૌથી વધારે ગાય ક્યાં જોવા મળે? રોડ ઉપર. એટલે રોડ ઉપર એટલે એમ નહીં, કયા જિલ્લામાં. એટલે યાદ રાખજો, તમને સવાલ પૂછાય સૌથી વધારે ગાય કયા જિલ્લામાં જોવા મળે, તો નામ છે રાજકોટ. એટલે હવે તમે રોડ પર જતા હોય તો પૂછી લેવાનું, ક્યાં ના તમે બેન? રાજકોટ. અહીંયા જો તો ગાય, એટલે ગાયને પૂછજો, બેન ના પૂછતા માર ખાય. રાજકોટની વાત કરી દો તો ગાય કયા જિલ્લા વધારે? રાજકોટ. અચ્છા, સૌથી વધારે ભેંસ કયા જિલ્લામાં? મેહોણા. ખબર મહેસાણી ભેંસ છે. ઓકે, સૌથી વધારે લઈને આપણે આવે છે ને કહેવાય છે ઘેટા બકરા. ઘેટા બકરા અંદર ભૂલ છે, કાઢી નાખો, કચ્છ લખી નાખો. ખેડા નહીં આવે. ખેડામાં વધારે પશુધન છે. ગુજરાતમાં દુધાળા પશુ. કચ્છમાં છે ને ઘેટા બકરા. ઘણી આવું યાદ રાખવાનું. ભૂગોળ કોને કહેવાય? કોને કોનો ખબર હોવો જોઈએ. ઓકે, ઘેટા બકરા. પછી એવું નહીં કહેતા આ બકરી પેલા ગાંધી બાપુ વાળી એ અલગ, નિર્મલા બાપુ બકરી દૂધ પીતા એ નિર્મલ અલગ પાછું. અહીંયા જોજો, ઘેટા બકરા તમારે ક્યાં? કચ્છ. ઓકે, વધારે જે દુધાળા પશુ છે કયા જિલ્લામાં? ખેડા. ખેડામાં. અચ્છા, સૌથી ઓછું પશુધન કહેવાય ને તો ગાંધીનગર અને ડાંગ. ડાંગ અને ગાંધીનગરમાં સૌથી ઓછું પશુધન છે. અને ગુજરાતનું એક્ઝામ્પલ આખા વર્લ્ડમાં આપવામાં આવે છે, કારણ આણંદમાં અમૂલ અને અમૂલ ડેરી છે જે સહકારી ધોરણે ચાલુ કરી. જો વધારે જે તમને કહેવાય ને દુધાળા પશુ ખેડામાં છે. ખેડા જિલ્લો હતો ત્યારે, હવે તો અલગ થયું ખેડા અને આણંદ. એટલે આમ તમે જુઓ ને, ખેડા આણંદ છે ત્યાં જ અમૂલની સ્થાપના કરી દુધાળા પશુ વધારે હોવાને કારણે. અને વિશ્વની સૌથી મોટી ડેરી બની જાય છે અમૂલ, વિશ્વની સૌથી મોટી સહકારી. ઓકે, એ અહીંયા તમે જોજો તો અહીંયા દુધાળા પશુ શું કનેક્શન તમે કરો. ચાલો પછી આપણે લઈ લઈએ આપણે ઊંટ. ઊંટ તમને લગભગ જોવા મળશે કચ્છ. કારણ કે આપણે ધોરણ 6માં એવું ભણતા સમાજ વિદ્યામાં ખબર કે ઊંટને રણનું વાહન કહેવામાં આવે છે. કેમ? આ બાદલ પીવે બિસ્લે. કોણ? અરે અહીંયા જો, ચાલો પાછા ક્યાં હતા આપણે? જો તો હા અહીંયા જો ભાઈ, ઊંટ છે ને 15 દિવસ સુધી પાણી ના પીએ તો ચાલે. 15 દિવસ પાણી ના પીએ ચાલે. એકવાર ખાઈ લે પછી એને ખૂંદ પાસે એક ખોરાક રહે. અને બીજું એના પગ નીચે તમે જોવા જાવ તો પેલી ગાદી હોય. આ બધા કારણ છે, એના કારણે એને રણનું વાહન કહેવાય. આવું ભણતા હતા ધોરણ 7માં. અને 7ની વાત કરે, કાલે હું ખાધું ખબર નહીં.
ચલો અહીંયા જો તો પાછા આવી જાય એટલે ચાલો અહીંયા જો તો પછી જો ઘેટા બકરા આવી ગયા કચ્છ. ઓકે, પછી આપણે ક્યાં હતા? આ પેલું શું કહેવાય, ઊંટ. ઊંટ ક્યાં છે? આપણે કચ્છમાં આવી ગયા. ચાલો પૂરું. હવે તમે જોવા જાવ તો આગળ આવી ગયું, લખ્યું તો લે ગાય ભેંસ ઘેટા. જો ઘેટાની બે ત્રણ જાત પૂછાય, બહુ પૂછાય એમ. જો એક છે મારવાડી, એક છે ને કહેવામાં આવે છે પાટણવાડી, એક છે મારવાડી, એક છે પાટણવાડી. આવો સવાલ પૂછી નાખે કે પાટણવાડી એ નીચે આપેલી એમાં શેની જાત છે? કહેતા ને પટોળા. પટોળા અલગ છે કે યાદ રાખજો, ઘેટાની જાત છે. અને ઘેટાનું ઉપરનું ઊન કાઢી અને બધાને ખબર જ છે કાપડ ઊન ગરમ કપડ વસ્તુ ઊન કામ લાગે. ઓકે, ઘેટાનું. તો મારવાડી ભલે લોકો હોય, મારવાડી ગુજરાતમાં ઘેટા પણ છે, ગોખી નાખજો મારવાડી. બીજો આવે છે પાટણવાડી. ક્લિયર કટ. ચાલો પછી આપણે આવી જઈએ ક્યાં બકરી. બકરીમાં બે ત્રણ જાત છે. એકને કહેવાય ઝાલાવાડી, એકને કહેવાય ગોહિલવાડી. ગોહિલવાડીની અંદર જે બકરી છે એને કહેવાય ગોહિલવાડી. ભાવનગરમાં સુનગરમાં છે ને કહેવાય ઝાલાવાડી. કેમ સુનગરમાં પેલું ઝાલાવાડ કીધેલું. પછી તમારે એને કહેવાય મહેસાણી. બોલો હવે મહેસાણી ભેંસોય છે અને મહેસાણી છે ને બકરી છે. સુરતી ભેંસય છે અને સુરતી છે એ બકરી. આગળ ભેંસની જાત બાકી કહેવાની ને, અરે ગાયની જાત તો કહેવાની બાકી રહી. ચલો ગાયની જાત લખી નાખજો. અરે યાદ રાખો, એક આવે છે ગીર, કાંકરેજી, ડાંગી. ઓકે, આ બધી કઈ છે? ગાય. ઓકે, પછી ભેંસમાં જાફરાબાદી ક્યાં જોવા મળે? અમરેલી. જાફરાબાદ તાલુકો અમરેલી, જાફરાબાદી. ચાલો પછી આવે સુરતી. ઓકે, હા, એક આવે છે મહેસાણી. ઓકે, અને આવે છે બન્ની. વઢિયારી. હા, વઢિયારી. વઢિયારમાં જોવા મળે વઢિયાર. જો કાંકરેજ છે પણ વઢિયારમાં જોવા મળે પણ ગાય છે આ ભેંસ. ક્લિયર કટ. ચાલો જો પછી ઘેટાની નામ આવી ગયું. પછી બકરી ઝાલાવાડી, ગોહિલવાડી, મહેસાણી, સુરતી અને હજી કઈ છે? કચ્છી. કચ્છી ગાંધી બાપુની. ગાંધી બાપુની છે ને એ નિર્મલા છે ને એ ના, બાપુ કોલેજ કરવા ગયા હતા સામાન ગાંધી આમ ભાવનગર લેતા આવ્યા હશે. ઓકે, અહીંયા છો એટલે નહીં પૂછાય, એવું નહીં પૂછાય બાપુની બકરી કઈ જાતની હતી. એવું કહેવાય ભાવનગર ગયા હતા કોલેજ કરવા. ઓકે, તો કે નક્કી કર્યું એટલે ચાલો એવું નહીં. ચાલો પાસે ચાલો એક આવે છે ઝાલાવાડી, ગોહિલવાડી, મહેસાણી, સુરતી, કચ્છી. દાબેલી નથી. હા, દાબેલી કચ્છી આવે. ઓકે, કચ્છમાંથી આવ્યું એટલા માટે. ઘોડા જુનાગઢ. અશ્વ જુનાગઢ છે એમાં ખાસ ગોખી નાખજો. જુનાગઢમાં ઘોડા ફેમસ. ઘોડા માટે જુનાગઢ. અશ્વ કંઈક સંશોધન કે રિસર્ચ કે પણ કે અથવા સંરક્ષણ કે ગમે કે જુનાગઢ તમારા આવશે ઘોડા માટે. ચાલો હવે આવે છે ગુડખર. યાદ છે ગુડખર? જંગલી ગધેડા. ઘુડખરને કહેવાય જંગલી ગધેડા. કચ્છનું જે નાનું રણ છે ને ત્યાં અને ધાંગધ્રા તાલુકો છે ત્યાં. યાદ કરો, આ ગુજરાતનો નકશો છે, અહીં નાનું રણ છે, અહીં ધાંગધ્રા છે, આ પટ્ટો છે, ત્યાં ઘુડખર દેખાય એટલે કચ્છ કહી શકાય. કચ્છ, સુરનગર. ઘુડખર જંગલી ગધેડો ને ખચ્ચર જેવું, નહીં ગધેડો નહીં ઘોડો. હું ભેંસ અહીંયા છો વિચારવું છે એટલે ઘોડો અને ગધેડાનો મિક્સ જેવું એને એ ખચ્ચર જેવું દેખાય એને કહેવામાં આવે છે ઘુડખર. ઘુડખર. ઓકે, ચાલો તો એ નાનું રણ અને અહીંયા જોવા મળે. અને અભયારણ્ય પણ જો ખબર, ઘુડખર અભયારણ્ય પણ છે. અભયારણ્ય અહીંયા છે કચ્છના રણ અને ધાંગધ્રા. ચાલો પછી બધી અલગ અલગ ક્રાંતિ આપી. જો પૂરું તમારા ઢોર પશુ પૂરું થઈ ગયું. પૂછાય જો બધા સવાલ, આ કોની જાત છે શું સવાલ પૂછાય. ચાલો હવે ક્રાંતિ. જો આ બધી ક્રાંતિ આગળ મેં સાયન્સમાં ભણાવી દીધી છે. સાયન્સમાં એસિડ જે ભણાવ્યું ને નીચે કોષ્ટક હતો અને એમાં લગભગ છે ને અલગ અલગ ક્રાંતિ આપણે ભણાવી હતી. કઈ રિવિઝન કરી નાખીએ આપણે. તો હરિયાળી ક્રાંતિ અનાજ માટે, આને કેવા ગ્રીન રિવોલ્યુશન. ગ્રીન રિવોલ્યુશન ગ્રીન. પછી લાલ ક્રાંતિ ટામેટા, હું દૂધ. લાલ ક્રાંતિ શું આવે છે ભાઈ? ટામેટા માટે. એ તો વ્હાઈટ આવે ને તો શ્વેત. શ્વેત ક્રાંતિ છે ને આપણે દૂધ માટે આવશે. અચ્છા, તો હવે ખાતર માટે ફર્ટિલાઇઝેશન. હા, તો ભૂરી ભૂલ છે, કાઢી નાખો. ભૂરી ના આવે કઈ આવે? ખાતર થોડું ભૂરું હોય. ગ્રે લખો, ગ્રે કત થાય. અહીંયા લખો ગ્રે. ગ્રે ગુજરાતી શું કહેવાય? કેવું લાગે? રાખોડી ક્રાંતિ એટલે ગ્રે લખો. ગ્રે રિવોલ્યુશન. હા, કલર પ્રમાણે ને અમુક આકાર પ્રમાણે હોય. બટાકામાં ગોળ આવે જો રાઉન્ડ. રાઉન્ડ રેવોલ્યુશન બટાકા માટે. બટાકાનો આકાર ગોળ એટલા માટે બટાકા.
બટાકા એમ કહેવાય રાઉન્ડ. પછી ઝીંગા છે એમાં આવે તમારે પિંક ગુલાબી ઝીંગા. ઝીંગા માટે છે પિંક રેવોલ્યુશન. ઓકે, અંદર આપ્યું જ છે બધું. ખાલી એક જ ભૂલ છે, કયું ખબર છે? ખાતર છે ને ખાતર, એમાં ખાલી ગ્રે કરી નાખો ને. સિલ્વર ઈંડા માટે છે સિલ્વર. પીળી તેલીંબિયા માટે. પછી આવી ગયું ગોલ્ડન એટલે સોનેરી. રજત એ એના માટે ઈંડા માટે સોનેરી રજત. થોડું વાદળી છે હા મત્સ્ય વાદળી બ્લુ યાદ રાખજો. માછલી નોંધ પ્રમાણે આવશે બ્લુ. ક્લિયર કટ. આટલું ગોખી જ નાખજો. ચાલો પાછા આવી જઈએ. ક્રાંતિપુરી. હવે છે ને ગુજરાતના અલગ અલગ તમને શું કહેવાય, પેલી દેરી આવેલી છે. દેરીમાં છે આપણે દેરી દેરી દેરી. બધા જિલ્લા મેં ભણાયા, એમાં તમારે અલગ અલગ જે દેરી છે એ આવેલી, એ રિવિઝન ચાલે છે. દરેક જિલ્લા પૂરા થઈ ગયા, તમે બહુ ચિંતા ના કરતા, જિલ્લા પતી ગયા છે. અને એમાં જિલ્લામાં અલગ અલગ દેરી આવેલી. જો દૂધ સાગર, એકવાર હું બોલી દઉં પછી અંદર બતાવ્યું મેપમાં. દૂધ સાગર ક્યાં? મહેસાણા. દૂધ ધારા ક્યાં? ભરૂચ. દૂધ સરિતા ક્યાં? ગોપાલ. સોરઠ. ચલાલા. અમરેલી છે અમરેલી. અમરદેરી અમરેલી. પંચામૃત પંચમહાલ. બનાસ સાબર. અમૂલ વસુધારા. જો અંદર વલસાડ આપ્યું છે પણ ચેક ઇન નવસારી કરવું પડશે. તમે જોઈ લો અહીંયા સરહદ ડેરી અને માધાપર ડેરી કચ્છમાં છે. જો અહીં જો તમે જોઈ શકો છો જિલ્લા વાઇઝ. તમે જો અહીંયા તમે જો અહીંયા સોરઠ. જુનાગઢમાં છે સોરઠ. રાજકોટમાં છે ગોપાલ. અમરને ચલાલા છે અમરેલી. ભાવનગરમાં છે દૂધ સરિતા. આ બધી વસ્તુ ભણાવી દીધી છે. ઓકે. સુરસાગર છે સુરેન્દ્રનગર. માધાપર સરહદ ડેરી છે. તમારે બુકમાં છે ને જુનાગઢમાં એવું આપ્યું છે સોરઠ ને સરહદ, તો કાઢી નાખજો. હા કચ્છ કરો. સરહદ જુનાગઢમાંથી કાઢી નાખો ને અહીંયા કરો. અને તમારી વસુધારા છે ને વલસાડમાં કાઢી નવસારી કરો. વસુધારા ચીખલી પાસે છે. ચીખલી હાઈવે પર છે. મામના ફેમસ છે ને ચીખલીના મામના. બધા શું કે નડીમાં ખાઈને ખાતા હોય, ખાય ને. હા વસુધારા નવસારી. સુમુલ હે એક કાઢ. જુનાગઢમાં સરહદ કાઢ નાખો. સરહદ કચ્છમાં. જુનાગઢમાં છે ને તમને દેખાય સરહદ ડેરી, એ કાઢી નાખો અને ત્યાં તમે કરી નાખો કચ્છમાં લખી નાખો. ક્લિયર. ચાલો પછી તમારે અહીંયા જો અમૂલ તો ખબર જ હોય. આણંદ. પંચમહાલમાં કયું છે? પંચામૃત. દૂધ સાગર તમારે ક્યાં? મહેસાણા. ગાંધીનગરમાં મધર. ગાંધીનગર મધર. અમદાવાદમાં જો ઉત્તમ. બાકી સાબરકાંઠા બનાસકાંઠા નામ પરથી જ છે. ગલબાભાઈ, ભોળાભાઈ, ત્રિભુવનભાઈ, માનસીભાઈ. વાહ. અહીંયા માનસીભાઈ, અહીંયા ગલબાભાઈ, અહીંયા ભોળાભાઈ, અહીંયા ત્રિભુવનદાસ. પહેલી દેરી કેવા 84. 1939 સુરતમાં પહેલી દેરી 84. સુમુલ તો ખબર જ છે. ઓકે. આ બધી વસ્તુ આપણે ભણાવેલી છે એટલે ફટાફટ પૂરું થાય. જો ખરેખર ના ભણાવ્યું હોત ને તો મારે બહુ વાર લાગે, પણ તમારો સાથ અને સહકાર આપણને અહીંયા સુધી લાવી દીધું. ચાલ ના ભાઈ ના. હજી આમાં એવું છે, હા બરોબર, અભયારણ્ય નેશનલ પાર્ક છે ને એમાં 24 અભયારણ્ય છે, 4 નેશનલ પાર્ક છે, બધા માટે કરવાના છે. પણ એમાંથી 90% ભણવામાં આવી ગયા છે, જિલ્લામાં આવી ગયા છે. 90%. એનો મતલબ મારે 10% જ કહેવાનું છે, બાકી તમને આવડે જ છે. હા તો એ 4 નેશનલ પાર્ક આપણને પહેલા જો. પહેલા તો ગુજરાતમાં કેટલા નેશનલ પાર્ક છે અને કેટલા અભયારણ્ય ગોખી નાખો. 4 નેશનલ પાર્ક રાષ્ટ્રીય ઉદ્યાન અને 25 અભયારણ્ય છે. તમારી બુકમાં 1 2 3 કરીને 25 ને 26 આપ્યા હશે. 25 આપ્યા હશે. જો અભયારણ્ય જો 25 છે ને, તો એમાં છે ને 2 કે 3 નંબરમાં વેળાવદર છે. એ વેળાવદર છે ભાવનગર, એ નેશનલ પાર્ક છે, અભયારણ્ય નથી. તો ત્યાંથી તમારે કાઢવું પડશે. લખ્યું છે વેળાવદર નેશનલ પાર્ક લખ્યું છે. ગીર છે ને એ નેશનલ પાર્ક અભયારણ્ય 2 છે, બંને છે એટલે 2માં ગણાય. પણ વેળાવદર જે ભાવનગર છે એ માત્ર તમારે ગણાશે કે નેશનલ પાર્ક. એટલે 25 છે, એ 25માં તમે કાઢી નાખો વેળાવદર એટલે 24 થઈ ગયું.
તો ગોખી નાખો. ગુજરાતમાં 24 અભયારણ્ય છે, 4 નેશનલ પાર્ક છે, અને બધા ક્યાં છે એ મોટે કરવાનું તમને આવડે છે. જિલ્લામાં બધા એક એક ભણાય છે, બસ રિવિઝન કરવાની બાકી છે. રિવિઝન તો કરીએ સ્ટાર્ટ. તો પહેલા 4 નેશનલ પાર્ક જોઈ લું. એક આવે ભાવનગરમાં, વિશ્વનું સૌથી મોટું જે કહેવાય ને બ્લેક બક, કાળિયાર હરણ, ઘુડખર ને કાળિયાર હરણ માટેનું નેશનલ પાર્ક અહીંયા ભાવનગરની અંદર. તાલુકો કયો? વલભીપુર. તાલુકો વલભીપુર અને ગામ છે વેળાવદર. વેળાવદરની અંદર ભાવનગરમાં એક નેશનલ પાર્ક ગોખી નાખો મસ્ત. બીજું અહીંયા ગીર નેશનલ પાર્ક ગોખી નાખો, સાસણ ગીર ગીર નેશનલ પાર્ક એ ગોખી નાખો. અહીંયા તમારું મરીન નેશનલ પાર્ક, મરીન નેશનલ પાર્ક દ્વારકા અને તમારે જામનગર વચ્ચે. અહીંયા તમારે જુનાગઢમાં એને કહેવામાં આવે છે આપણે સાસણ ગીર ગીર નેશનલ પાર્ક. વેળાવદર તમારે આવે છે ભાવનગરમાં, અને નવસારીમાં તમારે અહીંયા આવે છે વાંસદા નેશનલ પાર્ક. હવે મને કહો ક્યાં નવું છે? આવડે જ છે, ખાલી કહેવાનું. મેં કીધું ને આજનો લેક્ચર ભણાવ્યું જ નથી. આજે મેં ભણાવ્યું જ નથી, ખાલી બોલ્યો જ છું. અને ના ભણાવું અને તમને કે વાંચો તોય ચાલે, પણ હું પેલું એવું થાય કે હવે જો ને જો આ વેઠ ઉતારે એમ એવું થાય. બાકી ભણાયેલું જ છે. ઓકે, જાતે વાંચી શકો, મારો જીવ ના ચાલે એમ. પણ ઘણા એમ કીધું 5 પેજ નથી ભણાય, 10 રૂપિયા ઓછી ફી આપીશ, એટલે ખોટું. અહીંયા જો આજો તો વાંસદા નેશનલ પાર્ક તમારે ક્યાં છે? નવસારી. ઓકે, આ શેના માટે છે? વાઘ માટે. એકે વાઘ નથી, બોલો. એટલે બનાવ્યું ત્યારે વાઘ હતા, વાઘ બધા જતા રહે બાજુમાં એમપીમાં. એની મજા આવે, એમપીમાં જતા રહે. જાઓ એમપી, અહીંયા એમપી દીપડા છે, દીપડા છે. ઓકે, ભાવનગર. ઓકે, આ સિંહ માટે છે. અહીંયા આ તો જળચર છે. પતી ગયા 4 નેશનલ પાર્ક. અયરું, ગીર, વેળાવદર, વાંસદા, મરીન. હવે ચાલુ કરીએ આપણે શું? અભયારણ્ય. એક તો ગીર પતી ગયું, એના પછીના 23 પતાવી દઈએ આપણે. તો હવે તમે મને કહો, આ 3 મેં લખ્યા છે, તો મને 3 છે ને ભણવામાં આવી ગયા છે, આવી ગયા છે. રિવિઝન. હવે મેં તમને ગોખાઈ નાખ્યું છે રતલ મહાલ રીંછ અભયારણ્ય. મેં તમને એવું પણ કીધેલું કે પબ્લિક છે ને પંચમહાલ લખશે. દાહોદ આવે. હા, અને દાહોદમાં તાલુકો કયો આવે? લીમખેડા. તો એમાં લોચા પડશે ઘણા છે ને, આમાં ખેડા કરશે કીધેલું. આ 4 વાર આવે છે. ઓકે, તો હવે ગોખાઈ જવું જોઈએ. લીમખેડા તાલુકો, પછાત તાલુકો, ગુજરાત હોય પછાત તાલુકો લીમખેડા જ છે, અને દાહોદ. અને એમાં છે રતનમાલ. એવું જોડે ગોખજો, રતનમહાલ રીંછ અભયારણ્ય. કેમ? એકવાર એવો સવાલ પૂછો, નીચે આપેલા અભયારણ્ય પૈકી કયું રીંછ અભયારણ્ય નથી? બોલો, એવું આપી દે. નાખું નહીં આપે રતનમહાલ રીંછ અભયારણ્ય. ઘણો કે રીંછ ના આપ્યું એ જવાબ, એવું નહીં આપે. રતનમહાલ, જાંબુઘોડા, પછી મતલબમાં નળ સરોવર, નારાયણ, એવું કંઈક આપશે. ખબર શું કહું છું? એટલે અમુક પક્ષી છે, અમુક રીંછ છે, અને અમુક છે સિંહ. સિંહ માટે ફેમસ 5-6 હોય, પક્ષી 4-5 છે, અને 4-5 જેવા તમારે 6 જેવા કહે છે રીંછ માટે. જોઈ લે 1 બાય 1. જો ચાલો આ ગોખી નાખો. રતનમહાલ રીંછ અભયારણ્ય દાહોદની અંદર લીમખેડા. ચાલો, પછી જાંબુઘોડા ગોખાયેલું છે. જાંબુઘોડા તાલુકો જ છે, જાંબુઘોડા તાલુકો જ છે, અને જાંબુઘોડા નામ છે. તો આ પણ રીંછ અભયારણ્ય છે. જાંબુઘોડા રીંછ અભયારણ્ય. કયો જિલ્લો? પંચમહાલ. આ કયો જિલ્લો? દાહોદ. આ જિલ્લો ચાલો, આવી ગયું બાલારામ. બહુ ફેમસ. કેમ કીધેલું? એક પિક્ચર ઉતરેલું છે અમિતાભ બચ્ચનનું, સૂર્યવંશમ, પેલો ખીરવાળું, નિકલ જા હીરા, એ ભાનુ પ્રતાપ ઇસકી सूरत नहीं देखेगा. ચલો, તો અહીંયા બાલારામ, અને બાલારામ શું કરો? એક્સેલ વાળા નિકલ જા. અહીંયા છે બાલારામ. ઓકે, બાલારામ રિસોર્ટ છે બનાસકાંઠામાં, અને બનાસકાંઠામાં આ પણ રીંછ જ છે ને. બાલારામ રીંછ અભયારણ્ય. તાલુકો પાલનપુર. પાલનપુર તાલુકો. હા, સિદ્ધરા જયસિંહ ને ગુલાબગરી ને ના અત્તર ને ફૂલ નગરી ને. અચ્છા, એક કવિનો જન્મ થયો, મને કહો. હા, વાહ. ઘટનાના બેતાજ બાદશાહ ચંદ્રકાંત બક્ષી. યાદ તો છે, તો મગજ તો છે. તો બાલારામની વાત કરીએ તો બનાસકાંઠા અને ગોખી. ચાલો, એટલે બાલારામ પતિ ગયું તમારી અભયારણ્ય. નેક્સ્ટ, હવે સુરપાણેશ્વર ડેડિયાપાડા. જો આ જિલ્લામાં આવી ગયું. સુરપાણેશ્વર રીંછ અભયારણ્ય છે, નર્મદા જિલ્લામાં છે. નર્મદા જિલ્લામાં તમારે ડેડિયાપાડા છે.
હવે ક્યાં આવ્યું ખબર? મેં તમને કીધેલું કે સુરપાણેશ્વર ધોધ પણ છે ને, સુરપાણેશ્વર ધોધ છે ને નર્મદામાં, નર્મદા જિલ્લો. અને તાલુકો કયો છે? ડેડિયાપાડા. આવા 4 પાડા છે: ડેડિયાપાડા, બરડીપાડા, ઉમરપાડા, સુત્રાપાડા અને સમાધિ સત્તાધાર પછી અલગ પાડાની. ઓકે, તો યાદ રાખજો, નામ ડેડિયાપાડા તાલુકો છે. ડેડિયાપાડા તાલુકો છે, નર્મદા જિલ્લો છે. અને આની બીજી ભાષામાં તમારે કેવું હોય તો અમુક વાર તમને હેરાન કરવા આવું આપે, ડુમખલ અભયારણ્ય ક્યાં છે? મરી ગયા, ઓરિસ્સામાં લાગે ના, નામ પરથી ઓરિસ્સા લાગે ના, તો ડુમખલ અભયારણ્ય છે આપણે ગુજરાતમાં જ છે ભાઈ, નર્મદામાં જ છે. અને આ જે ડેડિયાપાડા છે એની બીજી બાજુ ડુમખલ બોલાય, ડુમખલ, ડુમખલ અભયારણ્ય. ઓકે, પછી આવડી જાય જેસોર. આ પર રીંછ જ છે. જેસોરની ટેકરી બનાવેલી દાતા પાલનપુર, એટલે બનાસકાંઠા. ક્લિયર? એટલે જેસોની ટેકરીઓ બધાને ખબર બનાસકાંઠામાં છે. ઓકે, તાલુકો કયો છે? અમીરગઢ, ધાનેરા, ધાનેરા. ઓકે, હા, છેલ્લો પોઈન્ટ ધાનેરા. હા, છેલ્લો ઉત્તર બિંદુ છે ભાઈ, ધાનેરા ઉત્તર બિંદુ. ઘણા ધનેડા કે ધનેડા ધનેડા. ઓકે, ચાલો પછી. હા, અહીંયા પૂરું શું ખબર? રીંછ પૂરું. આ બધા પૂરા કયા? રીંછ. એટલે 6 એ 6 તમે જો ને, 5 5 એ કયા હતા? રીંછ. હવે પક્ષી, પક્ષી બર્ડ. નળ સરોવર પક્ષી અભયારણ્ય. હવે સરોવર હોય તે પક્ષી જ આવે, રીંછ ના આવે. લોજિક લગાવો તો નારાયણ સરોવર હોય, નળ સરોવર હોય, થોળ હોય, આ બધા સરોવર છે. ખબર પડી ગઈ? એટલે મરીન છે, ખબર પડી જાય. તો નળ સરોવર પક્ષી છે. ઓકે, તો યાદ કરો, નળ સરોવરમાં કીધેલું એક બાજુ સુરનગર છે, એક બાજુ અમદાવાદ છે અને એની વચ્ચે છે. તો આ બાજુ અમદાવાદમાં તાલુકો લાગે સાણંદ, અને અહીંયા તાલુકો લાગે લખતર, લખતર યાદ છે. અને અહીંયા છે નળ સરોવર. ઓકે, અમારું ગામ છે કે હે ને, સુરનગર લખતરમાં લખપત, લખપત નહીં, કચ્છ. એક કચ્છ અહીંયા છે, લખતર અને સાણંદ. સંજય ભૈયા મોબાઈલ બંધ કરીને જોજે ભાઈ, એ બે ગેમ રમતા લાગે ચાવડો બે. અહીંયા જો સંજય ભાઈ, અહીંયા જો, અહીંયા જો આપણે સંદીપ ભૈયા. એક સાણંદ છે, વિચારો, એક છે લખતર. ઓકે, હમણાં નામ સંજય માર્કેટમાં છે. કેમ માર્કેટમાં છે? ઓકે, ચાલો અહીંયા જો, 3 જગ્યાએ, 3 જગ્યાએ આવે જો. એકમાં સંજુ, એકમાં સંજય. સંજય હવે તો ભાઈ 3 બોલો, 3 બંધ કરો ને. અહીંયા જો, તો યાદ રાખજો, એક છે CGI, એક છે RBI. વિચાર તો કરો કેટલા અગત્યના પદ છે. અને 3 હમણાં જ બદલાય. કેમ? તમારી પરીક્ષા એટલે તમે ગોગ્યું ગોગીને તૂટી ગયા. હું DY ચંદ્રચૂડ, DY ચંદ્રચૂડ, જાય રે જાય. અહીંયા નવા જજ આવી ગયા, સંજીવ ખન્ના, સંજીવ ખન્ના. પછી તમે RBI ના વર્ગ ગોખી નાખ્યા. અહીંયા સંજય મલ્હોત્રા, અહીંયા આયા સંજય મલ્હોત્રા. ઓકે, અને કેગ સંજય મૂર્તિ, અહીંયા સંજય મૂર્તિ. હું તમને ગેરંટી આપું, અત્યારથી હું કહું, અત્યારથી કહી દઉં, અત્યારથી કહી દઉં. તમે જોજો આ વખતની STM અને પોલીસ અને PSM જોજો, આમાંથી સવાલ હશે ને. એ પણ તમને ગેરંટી આપું કે આ સંજય, સંજીવ, સંજય એ તમને લોચા કરાવશે. ઓપ્શનમાં 4 એ 4માં સંજય જ મૂકશે. સંજય મલ્હોત્રા, સંજય મૂર્તિ, સંજય ખન્ના અને સંજય દત્ત. વાહ, યાદ રાખજો કે આ લોચા વાગશે જ, જોજો. અને તમને લાગે કે ઈઝી છે, બાકી એ વખતે 12 સબ્જેક્ટ વાંચીને ગયા હોય, કલાકમાં બધું નોલેજ બતાવી દેવાનું હોય 12 વિશે, અને બધું બતાવવાનું હોય. અને ત્યારે જે મગજ ચાલે ને, બસ એ જ નથી કહેવાય કે તમને કેટલી યાદશક્તિ છે. બાકી તો એક એક વિષય વાંચો ને એમાં તો આવડી જ જાય. વિચાર હે ના, કરંટ ચાલશે ને, ગુરુ શુક્ર ચાલે, શુક્રવાર ચાલુ કરીશ. કરંટ ચાલુ કરવાના જ છે આપણે. ઓકે, શુક્રવાર ચાલુ કરવાના જ છે. હે જુમ્મે કે દિન, જુમ્મે की रात. વાહ દાણા દાણા, વાહ, લઈને આવજે દાણા, તો લઈને આવજે આપણે. ચાલો, તો CGI એટલે આવશે 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 આવશે. આપણે હતા ક્યાં? હા, નળ સરોવર. નળ સરોવરમાં તમે જો, એક બાજુ સુરનગર, એક બાજુ અમદાવાદ, પક્ષી અભયારણ્ય. અને તમને ખબર નળ સરોવર છે ને, રામસર સાઈડ પણ છે, વેટલેન્ડ. 4 વેટલેન્ડ છે. એક નળ સરોવર, એક છે ખીજડીયા, એક છે થોળ, 3 તો અહીંયા જ છે. અને ચોથું ક્યાં છે? 4 રામસર સાઇટ ગુજરાતની. વેરી ગુડ. ડભોઈ, ડભોઈમાં વઢવાણા લેક, વઢવાણા લેક લખાયું હતું, વાંધો નહીં. હવે ખીજડીયા પક્ષી અભયારણ્ય. તો સવાલમાં જવાબ છે જો, જડિયા તાલુકો
જોડિયા, અને જોડિયામાં તમારે દેખાય જોડિયાનું જોડિયા, અને જિલ્લો તમારો કયો આવશે? જામનગર. તો જામનગરમાં તમારે જડિયા ખીજડીયા પક્ષી ગોખી નાખો, તમારું ત્યાં આવી ગયું. ચાલો નેક્સ્ટ. પછી તમારે આવે છે મહાગંગા. મહાગંગા જો તો ગંગા છે કલ્યાણપુર, તાલુકાનું નામ છે કલ્યાણપુર તાલુકો, અને જિલ્લો તમારો દેવભૂમિ દ્વારકા. તો આવું ગોખી નાખો. દ્વારકામાં કલ્યાણ થાય કેમ? ગંગા છે, આવડી જાય. એટલે ગંગા નથી, ગોમતી છે, પણ યાદ રાખો મને. જો દ્વારકા, કલ્યાણ, અને આવે છે ગંગા, યાદ રહી જાય. ગંગા, કલ્યાણ, દ્વારકા. ચાલો પછી થોડ છે ને આપેલું રામસર સાઈડ છે. થોડ પક્ષી યાદ રાખો, બધા પક્ષી છે, બધા પક્ષી છે. થોડ પક્ષી અભયારણ્ય મહેસાણા છે, એમાં તમારો તાલુકો છે કડી. રામસર સાઈડમાં આવેલું થોડ પક્ષી અભયારણ્ય કડી, મહેસાણા, રામસર સાઈડમાં ગોખાવેલું છે. ક્લિયર કટ. નેક્સ્ટ. પછી આવે પોરબંદર, પક્ષી જ છે, પોરબંદરમાં જ છે. બહુ અઘરો સવાલ. પોરબંદર પક્ષી ક્યાં છે? ખબર નહીં. પોરબંદરમાં તો ને પોરબંદર. ઓકે, પોરબંદર તાલુકો પોરબંદર જ છે ને, તાલુકો પોરબંદર. ગાગા લે દ્વારકા છે, ગાગા દ્વારકા ને કલ્યાણપુરમાં છે. હા, ગાગા છે કલ્યાણપુર તાલુકો. કલ્યાણપુર તાલુકો લગભગ દેવભૂમિ દ્વારકા. દ્વારકામાં છે ગાગા, પક્ષી જ છે પણ પક્ષી. ગાગા પક્ષી અભયારણ્ય, કલ્યાણપુર તાલુકો, દેવભૂમિ દ્વારકા જિલ્લો. કચ્છ ઘોરાડ, કચ્છની અંદર લઈ લે આપણે તો ઘોરાડ, કચ્છ ઘોરાડ પક્ષી અભયારણ્ય. કચ્છ ઘોરાડની વાત કરીએ આપણે તો અહીંયા તાલુકો છે અબડાસા. અહીંયા તાલુકો તમારા આવશે અબડાસા, અને અબડાસા કયા જિલ્લામાં છે? કચ્છ. કચ્છ ગોખી નાખો, નામ છે અબડાસા, ગોખી નાખો, નામ છે. ઓકે. નેક્સ્ટ લઈએ આપણે સુરખાબ. ગુજરાતનું રાજ્ય પક્ષી ફ્લેમિંગો, જેને કહેવાય સુરખાબ, અને સુરખાબ છે રાપર. સુરખાબમાં રાપર તાલુકો, જિલ્લો કયો? કચ્છ. કચ્છ રાપર અઘરા છે આ બધા. કચ્છવાળા તાલુકા મિક્સ થઈ જવાના પૂરેપૂરા, કારણ કચ્છમાં 4-5 છે, બધા મિક્સ થઈ જાય. જો તો રાપર ગોખી નાખો, સુર અહીંયા ગોખી નાખો, સુર ર પરથી રાપર સેટ કરો, કચ્છની અંદર છે. ઓકે, અહીંયા ર છે, પણ યાદ રહે નારાયણ છે ને ખૂણામાં છે. ખબર, ભારતના 5 પવિત્ર સરોવરમાં છે. કચ્છમાં કીધેલું વર્ષો પહેલા, નવી બેચ ચાલુ કરી ત્યારે કીધેલું ભાઈ. જો તો નારાયણ સરોવર, તો નારાયણ સરોવર છે લઈ લે આપણે તો તાલુકા અબડાસા છે ને, સોરી હા અબડાસા. લખપત છે, અચ્છા લખપત તાલુકો, જિલ્લો કયો? કચ્છ. કચ્છમાં લખપત તાલુકો, નારાયણ સરોવર. ચાલો પછી આવે છે બરડો. આ બધા સિંહ માટે. જો અહીંયા પૂરું, આ બધા પક્ષી પૂરા. હવે એ કે સિંહ માટે, સિંહ સાવજ અહીં હાવજ. ઓકે, તો નામ છે બરડો. તો બરડો તમારે પોરબંદર, પોરબંદર છે ને, હા પોરબંદર. જો પોરબંદરનો તાલુકો રાણાવાવ, રાણાવાવ તાલુકો, નામ છે પોરબંદર. બનાવેલું છે, બરડા બધાને ખબર છે. પોરબંદરમાં એ શું કહેવાય, એ ડુંગર આવેલો છે. તો બરડો, પોરબંદર, રાણાવાવ તાલુકો. ક્લિયર કર. ચાલો પછી આવે છે ઘુડખર. ઘુડખર વાત કરીએ આપણે તો આપણે હમણાં જ કીધું જંગલી ગધેડા, તો આ હાવજ ના કહેતા, ઘુડખર કે નવો હાવજ આવે એટલે અલગ છે. ઓકે, આ જંગલી ગધેડા. ઓકે, ઘુડખરની વાત કરીએ આપણે. જો તો ઘુડખર આપણે અલગ જ છે, જંગલી ગધેડા જે કહેવાય. ઓકે, કચ્છના રણમાં, અને બાજુમાં જિલ્લો કયો છે? સુરેન્દ્રનગર નો એક તાલુકો છે ધાંગધ્રા. ધાંગધ્રા તાલુકો છે, સુરનગર. ઓકે, હાફિંગ સિટી. ચલો પછી બરડીપાડા. બરડીપાડા યાદ છે? ડાંગ. જો ડાંગ છે એમાં જે આહવા છે, એ ડાંગના આહવાની અંદર તમારે આવે છે બરડીપાડા. ઓકે, બરડીપાડા. અને બીજું પણ નામ છે પૂર્ણા, કીધેલું. આનું બીજું નામ છે પૂર્ણા અભયારણ્ય. મેં નવસારી ભણે ત્યારે કીધેલું કે નવસારી નદી છે ને, એ ભલે પૂર્ણા નદીના કિનારે હોય, પૂર્ણા નદી નવસારીમાં છે, પણ પૂર્ણા અભયારણ્ય છે ને એ ડાંગમાં છે. બહુ આઈએમપી સવાલ છે પૂર્ણા અભયારણ્ય. ઓકે, અને બરડીપાડા પણ કહેવાય. અને ડેડિયાપાડા, બરડીપાડા, ડુમખલ અને સુર 500 અને પૂર્ણા ગેરંટી નહીં આવડે. અત્યારનું જાહેરમાં ગેરંટી આપું છું, નહીં આવડે. બરડીપાડા, પછી ડેડિયાપાડા, પછી પૂર્ણા અને ડુમખલ, આ 4માંથી મિક્સ થશે, થશે ને થશે જ. તમારું કામ છે મોઢે કરવાનું. ઓકે, નામ છે બરડીવાડા, નામ છે પૂર્ણા અભયારણ્ય, પૂર્ણા અભયારણ્ય. નેક્સ્ટ પછી આવે છે પનિયા. અમરેલીમાં છે પનિયા. અમરેલીની અંદર એક તાલુકો છે, નામ છે ધારી.
અને એ ધારી તાલુકાની અંદર એક અભયારણ્ય નામ છે પન્યાનવા લાગે છે. 2 પણ નવા આવ્યા, બાકી તો જૂના જ છે. ચલો, પછી મિત્યાલ, એ પણ અમરેલીમાં જ છે, પણ તાલુકો કુંડલા છે, સાવરકુંડલા લખી નાખો. આ ધારી છે ને કાઢી નાખો, કરી નાખો સાવરકુંડલા. સાવરકુંડલા તાલુકાની અંદર તમારા આવશે મિત્યાલ. ઓકે, મિત્યાલ, સાવરકુંડલા. ક્લિયર કટ. રામપરા, મોરબી, વાંકાનેર, આ ભણવામાં આવી ગયું છે. રામપરા અભયારણ્ય, વાંકાનેર તાલુકો છે ભાઈ, વાંકાનેર તાલુકો છે. જિલ્લો કયો છે? મોરબી. મોરબી જિલ્લો, વાંકાનેર ગોખી નાખો, મોરબી. ક્લિયર? બસ 2 બાકી રહ્યા હવે. એક તો હિંગોળગઢ, જસદણ, રાજકોટ. રાજકોટની અંદર જસદણ તાલુકો છે, અને મેં લખાવેલું કે સૌરાષ્ટ્રના માથેરાન, જેને કહેવાય છે હિંગોળગઢ. આવું મેં ડુંગરા ભણાતે કીધેલું. માથેરાન મહારાષ્ટ્રમાં છે, પણ સૌરાષ્ટ્રનું માથેરાન કોને કહેવાય ને? હિંગોળગઢ. એ જે ટેકરી લખાય લખાયું હતું સૌરાષ્ટ્ર માથેરાન હિંગોળગઢ. અને હિંગોળગઢ ટેકરી છે ત્યાં પક્ષી અભયારણ્ય છે. એટલે પક્ષી શું કહેવાય કે નિરીક્ષણ, પક્ષી નિરીક્ષણ કેન્દ્ર છે, બર્ડ નિરીક્ષણ કેન્દ્ર જે કહેવાય ને હિંગોળગઢ, એ જસદણ છે, રાજકોટમાં. બધું રિવિઝન ચાલે છે ભાઈ, બધું ફટાફટ રિવિઝન ચાલે છે. હાથવ, ઘોઘા, ભાવનગર, ઘોઘા, ઘોઘા ભાવનગર. અને ત્યાં હાથબ શું કહેવાય? કાચબા. હાથબ કાચબા ઉછેર કેન્દ્ર ઘોઘા ભાવનગર ગોખી જ નાખો ભાઈ. પછી આવે છે કામધેનુ, પોરબંદર. જો કામધેનુ વાત કરીએ આપણે, તો જો કામધેનુ છે ને ગાય અને આપણે સિંહ, સિંહ અને ગાય બંનેનું સાથે નામ છે કામધેનુ. એટલે એક જ અભયારણ્ય છે, એમાં ગાય પણ છે અને સિંહ પણ છે, બંને જોડે રહેશે, પણ વચ્ચે દિવાલ કરી, બાકી મરી જાય, ખાઈ જાય. ઓકે, તો યાદ રાખજો, ગાય સિંહ માટે અભયારણ્ય તમે કહેવાય તો નામ છે કામધેનુ. અને આ સાથે તમારા બધા અભયારણ્ય પૂરા થઈ ગયા. કાલે કયો વાર છે? ગુરુવારે. સાંભળજો, ગુરુવારે લેક્ચર મેથ્સનો હોય. 10 થી 12 તમારો લેક્ચર મેથ્સનો છે. બંને બેચ જોડે છે, એક જ ટાઈમ છે. કાલે 10:30 નહીં. સાંભળજો, કાલે 10:30 નહીં, કાલે 10 હોય. પરમ દિવસે 10:30 હશે, અને એમાં લગભગ ભારતની ભૂગોળ આપણે લઈ લેશું. અને મને એવું લાગે છે હવે 2.5 કલાક, સાંભળજો, હવે 2.5 કલાકનો એક લેક્ચર લેવામાં આવે ને એટલે ગુજરાતની ભૂગોળ પૂરી. વાંધો રહેશે. હવે એક લેક્ચરનો લગભગ ગુજરાતની ભૂગોળ તમારી પતી જશે. ઓકે, વાંધો નહીં, ચાલો બંધ કરી દેજો. અને અમુક લોકો મળી જજો ભાઈ, હજી મળવાના જાય કોઈ.